પણ એક બેન એના પતિને પૂછતા હતા હમણાં એના ઘરે, એ કે મારે જાણવું છે એ કે રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ પડ્યું ને રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ પડશે, એ કે આ રાષ્ટ્રપતિ શાસન એટલે શું? એટલે એના ઘરવાળાએ કીધું એ કે ખરો મોકો છે, અહીંયા આવી કે અહીંયા સમજો એ કે અહીંયા બેસ. એની બાજુમાં બેહાડ્યો અને બેહાડીને કીધું કે જો રાષ્ટ્રપતિ શાસન એટલે શું સમજી લે. એ કે રાષ્ટ્રપતિ શાસન એટલે એવું શાસન કે જેમાં આખા રાષ્ટ્રની અંદર માત્ર પતિનું જ હાલે. પત્ની છે એ પતિને કોઈ પણ પ્રકારનો સવાલ ન પૂછે, તમે ક્યાં ગયા હતા, ક્યારે આવશો, મારે આટલું હું લાવશો, સાંજે જમવામાં હું બનાવું, અને છેલ્લે હું કેવી લાગુ છું. આમાંથી કોઈ પ્રકારનો સવાલ પત્ની પૂછે નહીં અને માત્ર પતિનું જ હાલે. એનું નામ રાષ્ટ્રપતિ શાસન. આવું સમજાવી દીધું. બોલો, હા, માણાની તૈયારી હોય તો કેવું મજા આવે. આમ હોઠ હાજા તો ઉત્તર જાજા. હા, કારણ કે મજાની વાત એ છે કે પરણેલા પુરુષને છે ને ખરેખર એની પોતાની લાઈફસ્ટાઈલ જેવું કાંઈ હોતું જ નથી. હા, પરણેલા પુરુષની લાઈફસ્ટાઈલ જેવું કાંઈ હોતું જ નથી, એને માત્ર વાઇફ સ્ટાઇલ જ હોય છે. આપણે ઘણાને કહીએ કે અમારો મિત્ર હતો, હા, એ એને ફરવા અમારે યાર આવવાનું જ હતું, ફાઇનલ જ હતું. બોલો, પણ નીકળવા ટાઈમે ફોન કર્યો, ક્યાં પહોંચ્યો? એ કે યાર હવે મને રહેવા દો ને, હું નથી આવતો. એટલે આપણે સમજી જવાનું આ વાઇફ સ્ટાઇલવાળા છે. ઘરેથી ના આવે પછી તાકાત છે પુરુષની ભલાવી. અઘરું છે પણ મજા આવે. એક જણાને કોઈ સંતાન જ નહીં, બોલો, એટલે એણે તો દુનિયાભરની માનતાઓ રાખી લીધી, દુનિયાભરની તીર્થયાત્રાઓ કરી આવ્યો, એકાદશીને એ નિર્જળાન તમામ ઉપવાસને વ્રત રાખી લીધા. પછી ભગવાન પ્રસન્ન થયા. એ કે કોડા પહેલાં લગ્ન તો કર. અમુક તો એમને લાગી પડે કાંઈ ખરેખર અઘરું છે. પણ હા, મજા આવે. નવી પરણીને આવેલી વહુ છે, હજી પરણી નથી આવી જ હતી સાસરિયામાં, હજી 2-4 દિવસ થયા હતા. એણે રસોઈ બનાવી, રસોઈ બધાએ ખાધા. પછી સાસુએ પ્રશ્ન કીધો એ વહુને, એ કે હે વહુ બેટા, તમારા મમ્મીએ કોઈ દી તમને રસોડામાં લઈ જઈ અને રસોઈ શીખવી નથી? મમ્મીએ કોઈ દી રસોડામાં લઈ જઈને રસોઈ નથી શીખવાડી? અને આ પ્રશ્ન સાંભળી અને એ નવી પરણીને આવેલી વહુએ હાવ નિર્દોષ ભાવે એની સાસુને ભોળા ભાવે જવાબ આપી દીધો. એ કે ના મમ્મી, ત્યાં તો એકચ્યુઅલી પપ્પા રાંધતા નહીં, કે બાપુજી રસોઈ કરતા. ત્યાં પછી ક્યાંથી શીખવાનું? હા, તો ગાણવો દાજી ગયો. ખરેખર અમુક હલવાણા હોય. હા, ખરેખર હલવાણા હોય, ન કોઈને કઈ હકતા હોય, પાછા બહુ મોટી હકતા હોય. એક જણો કહેતો હતો, એની પત્નીને કહેતો હતો, બોલો, એ કે આમ જો અહીંયા આવી કે, એટલે એની પત્ની આવી કે જો હું તને કહી દઉં છું, કપડાં હું ધોઈશ પણ સૂકવવાના તારે, વાસણ હું સાફ કરીશ પણ ગોઠવવાના તારે. હા, એ કે આવી બધી શરતો કરે. બોલો, અને ત્યારે એની પત્નીએ કીધું, એ કે ઓકે, કપડાં હું ધોઈશ, હું સૂકવી નાખીશ, વાસણી કે હું સાફ કરીશ, કે હું ગોઠવી નાખીશ. અને પછી આવું બધું કીધા પછી ઓલાએ કીધું કે જોયું આપણું કેટલું હાલે ઘરમાં. ખોટા લોકો બાયુને બદનામ કરે છે. મજા આવે. પણ ખરેખર કાર, ટીવી, મોબાઈલ, કાર, ટીવી, મોબાઈલ અને બીવી, આ 4 વસ્તુથી માણસ ક્યારેય સેટિસ્ફાઈડ થતો જ નથી. અને નથી થતો એનું કારણ એ છે કે આ 4 વસ્તુમાં હંમેશા માટે નવા મોડલ બીજા પાસે જ હોય છે. આપણી પાસે હોય આઉટડેટેડ જ લાગે. અઘરું છે. પણ અમુક માણસો અઘરા થઈ ગયા છે સાહેબ. અત્યારે માણસને ખરેખર ઓળખવું અઘરો થઈ ગયો. આપણે ફોન કર્યો હોય ને તો એને મોબાઈલની કોલર ટ્યુન એટલી બધી ધાર્મિક હોય, એવા સરસ મજાના ભજન ને ગરબા ને ગીતો ને ભક્તિ ગીતો વાગતા હોય, પણ જેવો ફોન ઉપાડે એટલે સીધી ગાળ દે. તું આ ન રાખતો હોત હું વાંધો, કારણ કે તારે નાને કાંઈ લાગતું ઓળખતું જ નથી. ફોન ઉપાડીને સીધી ગાળ દે. હા, છગને કીધું કે પુરુષ ઘરનું માથું ગણાય તો સ્ત્રી શું ગણાય? એટલે મગને કીધું કે પુરુષ ઘરનું માથું પણ સ્ત્રી છે ની ગરદન છે, ડોક. એની મરજી વગર તમારું માથું આમ કે આમ કાંઈ ન થાય, હલી ન.
પણ પુરુષ કોઈ દિવસ સાહેબ આટલો બધો જૂઠો હોતો જ નહીં. અમુક માણસો જે ખોટું બોલવું પડે છે ને એના માટેની વાત છે. પુરુષ આટલો બધો કોઈ દિવસ જૂઠો હોત જ નહીં. શરત એટલી કે જો સ્ત્રીઓ આટલા સવાલો ન કરતી હોત, કારણ કે દરેક સવાલોના ઉત્તર નથી હોતા અને જે હોય છે એ એટલા સદ્ધર નથી હોતા. ખોટું બોલવું પડે બિચારા, એટલે ખોટો થયો. હા, પણ અઘાનો સવાલ છે, જેમ દરેક એપિસોડમાં આવે છે એમ. અને એના સવાલ તમને ખબર છે હાવ માસૂમ હોય. હમણાં મને પૂછતો હતો, મને કે હે ભાઈ આ હોરર ફિલ્મવાળા બધા આવે એ દરવાજા ખોલે ને બંધ કરે ત્યારે જે અવાજ આવે છે એ મિજાગરામાં તેલ કેમ નહીં નાખતા હોય? એ તું જાજે કૂપી લઈ બધામાં પૂરી આવે. એવો અવાજ આવે તો જ આપણને થોડીક ફિલિંગ આવે ને કે બીક લાગે એમ. મને કે થોડું થોડું તેલ પૂરી દેતા હોય તો આગળની વાત તો આવી. પણ એક કોર્ટની અંદર હમણાં કેસ ચાલતો હતો અને કેસ એવો હતો કે એક બેને રેલવે ઉપર કેસ કર્યો હતો, રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર. કેસમાં વિગત એવી હતી કે બેનની આંગળી રેલવેના દરવાજામાં આવી ગઈ અને કપાઈ ગઈ. એટલે એ બેને રેલવે ઉપર 50,000 રૂપિયાનો દાવો કર્યો હતો. એટલે કોર્ટમાં કેસ ચાલુ. વકીલ સાહેબે પૂછ્યું કે તમે આ રીતે કેસ કર્યો છે, તમારી આંગળી રેલગાડીના ડબ્બામાં કપાઈ ગઈ એટલે રેલવે પાસે તમે 50,000નું વળતર માગો છો? એ બેન કે હા. એ કે પણ તો કેવી રીતે સાબિત થાય કે તમારી આંગળી 50,000 રૂપિયાની હતી? ત્યારે એ બેને કીધું એ કે આ આંગળીથી હું મારા પતિને નચાવતી હતી. આ આંગળીના ઈશારે હું એને પગાર આવે ને ત્યારે ખાલી આમ કહું એટલે 50,000નો થપ્પો એ મારા હાથમાં મૂકી દેતા. આંગળી થઈ કે નહીં 50,000ની? ઓલા કે આપી દો, આ એક વખતમાં પતે. હાથું કે દર મહિને લેવા આવશે. મજા નથી. એક જણો હમણાં બજારમાં વોરંટી પૂરી થઈ ગયેલો પંખો લઈને ગયો દુકાનવાળા પાસે, જ્યાંથી એણે ખરીદેલો એ ઇલેક્ટ્રિકવાળાની દુકાને લઈને ગયો અને કીધું ભાઈ આ પંખો બંધ થઈ ગયો છે અને તમે મને આની સામે બીજો નવો પીસ ટુ પીસ બીજો પંખો આપી દો. એટલે દુકાનવાળાએ જોયું, પંખો જોયો, બિલ જોયું, બિલની તારીખ જોઈ. એ કે ભાઈ આની વોરંટી પૂરી થઈ ગઈ છે એટલે આમાં અમે તમને રિપેરિંગ હોય એ કરી દઈએ, એ અમારી સર્વિસમાં આવે. પીસ ટુ પીસ નવો ન આવે. ઓલો કે નહીં, મારે નવો જ જોઈ, પીસ ટુ પીસ જોઈ, અત્યારે ને અત્યારે જ જોઈ, નકર પછી છે ને મેં દિલ્હીમાં કર્યું હતું ને એવું કરીશ. એટલે ઓલો બિચારો બી ગયો. એની પાસે ઈનો એ પંખો, એનું એ મોડલ હાજરમાં નહીં તો બાજુવાળાની દુકાનવાળા પાસેથી ઉસીનો લઈ આવ્યો અને આ ભાઈને આપી દીધો. ઓલો ભાઈ પંખો લઈ અને હાલતો થયો ત્યારે આણે પૂછ્યું કે ભાઈ ઓલું તમે કહેતા તો જાવ કે દિલ્હીમાં તમે શું કર્યું હતું? ઓલો કે કાંઈ નહીં, કે રિપેર કરાવીને ઘરે લઈને વયો ગયો હતો. કાટલો પકડીને પાછો બોલાયો, કલાક પાછો મૂકી દીધો. નો કીધું હોત તો એમનામાં હાલી જાત. પણ અગાને હમણાં દિવાળી ઉપર એને છોકરો પગે લાગ્યો. આપણે તો એ રિવાજ હજી હાવ લુપ્ત નથી થઈ ગયો. એટલે એનો છોકરો પગે લાગ્યો, ભાઈનો છોકરો ભત્રીજો. એટલે અગાએ આશીર્વાદ આપ્યા. એ કે જીવનમાં ખૂબ આગળ વધો, જીવનમાં ખૂબ આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો. વાહે કોકને બોલાવવા મોકલવા પડે. ભાઈ તો પાછો મેં કીધું બહુ આગળ મોકલવા. એક જગ્યાએ એમણે સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ હતી. હા, અત્યારે તો બધી ખાનગી શાળાઓ છે, મહિને ને 2 મહિને ને 6 મહિને એમ પેરેન્ટ્સ મિટિંગ રાખે, વાલીઓને બધાને બોલાવે નિશાળમાં અને બાળકના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા કરી. એક સમય આપણે ભણતા હતા એ પેરેન્ટ્સ મિટિંગ જેવું કાંઈ હતું જ નહીં, વાલી મિટિંગ જેવું કાંઈ હતું જ નહીં. કદાચ આપણા તોફાનની માસ્તરને ખબર પડે તો એ ઘેરે આવે, વાલીને જાણ કરે, એની હાજરીમાં 2 ધબા નખાવે અને પાછા આપણા ચા પાણી નાસ્તો કરીને વહી આવે. પેરેન્ટ્સ મિટિંગ પૂરી. પણ અત્યારે તો બધા સ્કૂલોમાં જવું પડે, પેરેન્ટ્સ મિટિંગ થાય સરસ મજાના કોન્ફરન્સ હોલમાં અને ખૂબ ચર્ચા વિચારણાઓ થાય ગહન. હા, પણ ખરેખર એ મિટિંગમાં એક ભાઈ ગયેલા અને સ્કૂલની વાલી મિટિંગ, અને બન્યું એવું કે પુરુષ તો જરાક આમે ભોળો, જરાક કોક મોમન આપે એટલે બકરી ગદબ વાહે જાય મને ભાગવા. એમાં એક બેન આવેલા એના બાળક માટે. આ ભાઈ ગયેલો
રંગીન મિજાજી એના બાળક માટે ત્યાં બે ભેગા થયા. ઓલા બેને આની સામું જરાક સ્માઇલ કર્યું, જરાક જ 50 ગ્રામ, પણ એ જરાક સ્માઇલમાં તો આ તરત ઓગળી ગયો. આપણને એમ થયું કે હમણાં ડોલમાં ભરવો પડશે. તોય તે બેને દાંત કાઢ્યા એટલે આણે એની સામું સ્માઇલ કર્યું ને વળી ઓલા બેનને એમ થયું કે હવે એ તો કદાચ કોને ખબર ટાઈમ પાસ કરવા માટે હોય શું હોય. એ બેને પ્રશ્ન કર્યો આને, એ કે તમારો બાબુ ક્યાં છે? એટલે આ તરત જ તે મન મેં લડ્ડુ ફૂટા. હા મારો બાબુ એ કે જો સામે રમે છે એ જ મારો બાબો છે, અને મારો બાબો બહુ સંસ્કારી, હા એકદમ ડાયો મારી જેમ. અમે એનામાં નાનપણથી ખૂબ સંસ્કારોનું સિંચન કર્યું છે. લે હું તમને બોલાવી દઉં. એ બેટા ચિંટુ અહીંયા આવતો. એટલે છોકરો દોડા આવ્યો, આવીને કીધું કે આંટીને મળો. એટલે ચિંટુએ તરત કીધું એ કે બાપા આ આઈટમ કોણ છે? હસરો કર્યો, ખરેખર ન બોલાયો તો સારું હતું. કારણ કે બેટો બાપ તણા ચીલે જો ચાલે નહીં, એને બાપો આવો હોય તો છોકરો એવો જ હોય ને. હા અઘરું છે. ટીચરે વર્ગમાં પૂછ્યું હતું એ કે દિલ અને હાર્ટ આ બેમાં શું ફેર? દિલ અને હાર્ટ એ બેમાં ફેર શું? એક છોકરાએ બહુ સરસ જવાબ દીધો હતો. એ કે સાહેબ યુવાનીમાં જે ધડકે ને એ દિલ, અને પછી ગઢપણમાં ધડકે એને હાર્ટ કહેવાય. સર્જરી ઓપરેશન બધું એમાં થાય. ખરેખર હમણાં એક અંગ્રેજ અહીંયા ભારતમાં આવેલો અને ડેરી ફાર્મ ડેરીની દુકાને ગયો, અને ડેરીવાળાને ત્યાં જઈને એણે પૂછ્યું, દહીં હતું, દહીં માટે પ્રશ્ન હતો. ઓલાને ભરેલા હતા બધા એમાંથી કે વોટ ઇઝ ધીસ? એટલે ડેરીવાળાએ કીધું કે ધીસ ઇઝ દહીં. એટલે આને દહીંમાં સીધું કાંઈ ખબર પડી નહીં. એ કે વોટ ઇઝ દહીં? એટલે ડેરીવાળાએ બહુ સરસ મજાનું સમજાવીને દીધું. એ કે મિલ્ક ઇઝ સ્લીપ નાઇટ, મિલ્ક ઇઝ સ્લીપ નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. સવારમાં જે દૂધ જામીન ટેફો થઈ જાય સરસ સમજાય. એક ભાઈ અને ઘરવાળીને કહેતા હતા એ કે મને એવું લાગે છે કે તારે બહુ કામ વધી ગયું હોય ઘરમાં, મને એવું લાગે છે કે તારા કામને થોડુંક હળવું કરવા માટે હવે આપણે એક નોકરાણી રાખી લેવી જોઈ. આટલું કીધું ત્યાં તો એ બેન ભડક્યા, નહીં હો ખબરદાર. એ કે પણ એ કે શું કામ? એટલે એ બેને કીધું એ કે હું પહેલાં નોકરાણી જ હતી, હું તમને સારી રીતે ઓળખું. એ ધંધો જ નહીં. હમણાં એક જગ્યાએ પાર્ટી હતી બધા મિત્રોની, છાટો પાણી બધા બેઠા, અને પછી બેઠા ને એટલે એક ભાઈ કીધું એ કે આપણા વડાપ્રધાને એ કે ગેસના બાટલાની અંદર એક ઝાટકે 200 રૂપિયા ઘટાડી દીધા અને દેશની બધી બહેનોને ખુશખુશાલ કરી દીધી. મને એવું લાગે છે કે હવે જો બાટલીમાં 200 રૂપિયા ઘટાડી દે એટલે ભાઈઓય બધા ખુશખુશાલ બની. પણ શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું હતું એ કે આપણી 2 આંગળી હોય એની વચ્ચે જગ્યા શું કામ હોય છે? એટલે વિદ્યાર્થીએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે સાહેબ બીડી પકડવા. એને ખબર જ હતી. હગો કહેતો તો એ કે મારી ઘરવાળી છે ને એ સાહેબ એ કે મને કે મારી હાટું બહુ ધ્યાન રાખે. મેં કીધું એ સારી વાત કહેવાય, તારા કાંઈક પુણ્ય છે તે તને આવી ઘરવાળી. મને કે નહીં બહુ મારું ધ્યાન રાખે. મેં કીધું કેવી રીતે? મને કે સવારમાં હું ઉઠું ને તો એ મારી કરતાં વહેલા ઉઠી જાય, એટલે એ ઉઠી જાય ને એટલે એનું ગોદડું ચાદર હોય ને મારી ઉપર ઓઢાડી દે. મેં કીધું આ તો તારી ઉપર મેં કીધું ખૂબ કૃપા કહેવાય, તારું ઘણું ધ્યાન રાખ્યું. મને કે તંબુરો. એટલે પણ મેં કીધું આમાં શું વાંધો? મને કે પહેલાં હું આવું જ માનતો હતો કે મારી ઉપર ઓઢાડી દેશે તે મારું ધ્યાન રાખતી છે. આ તો હું એક દી એની બેનપણી યારે એને ફોનમાં વાત કરતા સાંભળી ગયો. મેં કીધું હું? મને કે એની બેનપણીને કહેતી હતી કે સવારમાં આપણે ઉઠીને પછી બધા ગોદડા ને ચાદરો હંકેલવાની કેવી કે કંટાળો આવે નહીં બેન? ઓલી કે હા. એ કે હું તો પછી શું કરું ખબર? કે હું ઉઠી જાઉં ને પછી બધા ગોદડા જેટલા હોય ને બધા ચાદરો તમારા ભાઈની ઉપર ઓઢાડી દઉં. પછી છેલ્લે એ ઉઠે એટલે આ ફૂડા હંકેલે. હંકેલવા હાટું નાખતું તો તું હેરાન થયો.
એક જણાએ જજ સાહેબને કીધું કે સાહેબ મને છૂટાછેડા લઈ દ્યો. કોર્ટમાં એણે અરજી કરી કે પણ તારે છૂટાછેડા શું કામ લેવા છે? એ કે મારી ઘરવાળી છે એ રોજ મોડી રાત સુધી કે દારૂના અડ્ડા ઉપર રખડતી હોય છે. એ કે મારી ઘરવાળી રોજ મોડી રાત સુધી દારૂના અડ્ડા ઉપર રખડતી હોય છે એટલે મારે મારી ઘરવાળીની સાથે છૂટાછેડા લેવા છે. એટલે જજે પ્રશ્ન કર્યો કે તારી ઘરવાળી દારૂ પીવે છે? બોલો કે ના ના દારૂ હું પીવું છું, એ તો મને ગોતવા નીકળે છે. પણ સાહેબ ચામડીનો રંગ છે ને એ કાળો હોય કે ધોળો હોય એ તો માતા પિતાના જીન્સ ઉપર આધાર રાખે ને, જનીન તત્વો ઉપર. એ પ્રમાણે માણસ કાળો કે ગોરો ચામડીનો હોઈ શકે. પણ હમણાં એક ઘટના એવી બની કે એક જણો હાવ કાળો હાવ કાળો એટલે જેને કહેવાય ને મસ્યા કાળો એટલો બધો કાળો ગુજરી ગયો, ઉપર ગયો અને ઉપર ગયો સ્વર્ગમાં એને સ્થાન મળ્યું કર્મના હિસાબે. ને સ્વર્ગમાં ભાઈ અપ્સરાઓ એને જોઈ, રંભા ને મેનકા ને ઉર્વશી ને ચારે બાજુ બધું આમ જમાવટ જોઈ ગયો. અને એ બધા તો જમાવટવાળા જ હોય એટલે આ મૂળ હાવ કાળો અને બધી જે અપ્સરાઓ હતી લાઈનમાં ઊભી હતી એને ઇમ્પ્રેસ કરવા માટે એને પૂછ્યું, આનો પરિચય માગ્યો ને એટલે પૂછ્યું કે હુ આર યુ? એટલે આણે કીધું કે હું છે ને ટાઇટેનિક ફિલ્મનો હીરો છું. ટાઇટેનિક ફિલ્મનો હીરો હતો. અને ત્યારે અપ્સરાઓએ કીધું કે ડોબા ટાઇટેનિક છે ને ડૂબી ગઈ હતી, બળી નહોતી ગઈ કોલસા જે. એક તો આવ મચ્યા કાળો ટાઇટેનિકના હીરો. વર્ગમાં સાહેબે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે આપણા અધૂરા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? છોકરાએ કીધું કે સાહેબ ફરીથી હુઈ જવું જોઈએ, પૂરું થઈ જાય ને સપનું. પણ એક જણાની ડોક મળાઈ ગઈ, ડોક ગરદનમાં તકલીફ થાય ને. હા, એ ડોક મળાઈ ગઈ. દવાખાને ગયો, ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠી લઈ સીધો મેડિકલ સ્ટોરે ગયો, મેડિકલવાળાને ચિઠ્ઠી દીધી એટલે મેડિકલવાળાએ વાંચીને કીધું કે ઇલેક્ટ્રિકની દુકાને જા, મોબાઈલની દુકાને, આમાં લાંબા વાયરવાળું ચાર્જર લેવાનું કીધું છે. ચાર્જર ટૂંકાવાળું આમ નામ વાત કરતા કરતા ડોક્ટર લાંબા વાયરવાળું ચાર્જર લઈ લે મચી જાય. એક જણો હમણાં મેરેજ બ્યુરોમાં ફોર્મ ભરવા માટે ગયો અને ફોર્મ ભરવામાં બધી વિગત ભરતો હતો, ડિટેલ ભરતો હતો. એમાં એના પિતાજી વિશેની માહિતી આવી એટલે એણે લખ્યું એના પપ્પા વિશે કે મારા પિતાજી છે એ આ શહેરની સૌથી મોટામાં મોટી વ્યક્તિ છે. એટલે ઓલાએ પૂછ્યું કે એવા તો તમારા પિતાજી શું હોદ્દો ધરાવે? એ કે હોદ્દો કાંઈ નથી, એની ઉંમર 116 વર્ષ છે. સૌથી મોટામાં મોટા ઉંમરમાં. બહુ સાચી વાત એ છે કે માણસને કંઈક કરવા માટે, કંઈક બનવા માટે, કંઈક મેળવવા માટે પ્રયત્ન કરવો પડે. ઉંમર લાયક તો એને મેળે મેળે થવાય, લાયક બનવા પ્રયત્ન કરવો પડે. ઉંમર તો વધવાની જ છે ને. હા, પણ હમણાં એક બોસની કેબિનમાંથી એક સેક્રેટરી પગ પછાડતી બહાર નીકળી, ગુસ્સામાં લાલ ચોળ મોઢું થઈ ગયેલું. એટલે એના જે કલીગ્સ હતા, સહકર્મચારીઓ, એણે પૂછ્યું કે એવું તો તારે બોસની સાથે શું બનાવ બન્યો તે તું આટલી બધી ગુસ્સામાં બહાર નીકળી? ત્યારે સેક્રેટરીએ કીધું કે બોસે મને એમ પૂછ્યું કે કાલ સાંજે તમે ફ્રી છો? એટલે મેં હા પાડી. તે મને 15 પાનાની ફાઇલ ટાઈપ કરવા આપી દીધી. લીગલી કામ છે પણ એને અપેક્ષા કાંઈક જુદી હતી. આમાં તમે શું કરો? ખરેખર મજા આવે. પણ સવારમાં અમારા પાડોશી છે ચંપાબેન, રોતા રડતા હાવણાથી શેરી વાળતા હતા. એ ચંપાબેન રોતા હાવણાથી શેરી વાળતા હતા એટલે બાજુના મકાનવાળા શાંતાબેન હતા, એણે ચંપાબેનને પૂછ્યું કે શું કામ તમે રડો છો? ત્યારે ચંપાબેને કીધું કે સવારમાં તમારા ભાઈને કે ઉઠાડવા ગઈ ને ત્યાં કે ઉઠીને તરત મને 2 લાફા વળગાડી દીધા ને પાછા ઉઈ ગયા ગોદડું ઓઢીને. આવું બેન થોડું કરાય? અને ત્યારે ઓલા બેને કીધું કે એવું જ કરે ને કાં? કે અમારા ને તમારા બે કાલ રાતે હારે જુગાર રમવા ગયા હતા અને તમારા 30,000 હારીને આવ્યા છે. ઈ દાજ તમારી ઉપર ઉતારી. ખરેખર
પણ અમદાવાદની અંદર વચ્ચે એક ન્યૂઝ આવ્યા હતા, ખરેખર બહુ આ ચિંતાનો વિષય છે. આ હાસ્યની વાત આ છે જ નહીં, પણ ખરેખર આજની જનરેશન, નવી જનરેશન જે રીતે આ માર્ગે વળી છે એ ખરેખર બહુ અઘરી વસ્તુ છે. હા, ગાંજો ને ડ્રગ્સ ને ચરસ ને એક ફ્લેટની અંદર 150 જેટલા કુંડામાં કોક ગાંજો વાયો, બોલો. ફ્લેટની અંદર, વાડી નહીં, સીમ નહીં, ફ્લેટમાં વાયો, 150 કુંડા પાછા. આ સમાચાર છાપાની અંદર ને ટીવીની અંદર આવ્યા હતા. મને ઓલું ગીત યાદ આવ્યું, આપણું ગુજરાતી સુપ્રસિદ્ધ લોકગીત, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો, આણે ગાંજો ઉગ્યો. ગાંજો ઉગ્યો ચોકમાં ઘાયલ, ગાંજો ઉગ્યો ફ્લેટમાં. ચાંદો ચોકમાં ઉગ્યા, આણે ફ્લેટમાં ગાંજો ઉગાડ્યો. ખરેખર યુવાનોને અપીલ કરું છું, સાહેબ આ વિડીયો, આ આલ્બમ તમે સાંભળતા હો, હા, ત્યારે આ ખૂબ અઘરો માર્ગ છે, અઘરો રસ્તો છે. ત્યાં જાઉં એ સારી બાબત નથી. વડીલોને વિનંતી કરું કે બાળકો ઉપર ખરેખર ધ્યાન દેવાની જરૂર છે. એવા સમયની અંદર હું તમે રહી છીએ, ત્યારે આ પેઢી, આ નવી જનરેશન જે રસ્તે જઈ રહી છે, ખરેખર અઘરું. હા, પણ એક મેડમ હમણાં એના નોકરને કહેતા હતા, કે જો ભાઈ, કે તું નોકરીએ રહ્યો છો, મારે ત્યાં સરસ મજાનું કામ કરજે, પણ મારો સ્વભાવ છે ક્યારેક મારાથી તને કોઈ ઊંચા વેણ કહેવાય જાય, કદાચ કડવા વેણ કહેવાય જાય, મારાથી ખીજાવાઈ જવાય કદાચ મતલબમાં, તો તારે ખોટું નહીં લગાડવાનું. એટલે નોકરે કીધું કે બધી વાત સાચી બેન, પણ થોડુંક માફમાં રહેજો, કારણ કે હું તમારો પતિ નથી, નોકર છું. એને જે કહો એ હાલે. હું નોકરી મૂકીને વયો. એક છોકરી એની મમ્મીને કહેતી હતી કે મમ્મી, સાંજે એ કે આપણા ઘરે પાર્ટી રાખી છે અને મારી બધી બેનપણીઓ છે ને એ અહીંયા આપણા ઘરે પાર્ટીમાં આવવાની છે, એટલે તું એક કામ કરજે, મારો મેકઅપનો જેટલો સામાન જ્યાં જ્યાં પડ્યો ને બધો ભેગો કરીને એક જગ્યાએ એને સંતાડીને મૂકી દેજે. હા, એટલે મમ્મીએ કીધું કે તારી જેટલી બેનપણીઓ આવવાની છે, શું એ બધી ચોર છે? એની બેન છોકરીએ કીધું, ચોર નથી, એ એની બધી વસ્તુ ઓળખી જાય. કઈ ખબર પડી, બેન જ બૂસ મારી રહ્યા બધી. અઘરું. પણ એક જણો હમણાં કહેતો હતો કે થોડાક નવા મિત્રોની જરૂર છે. થોડાક નવા મિત્રોની જરૂર છે, કારણ કે જૂના કોઈ હવે ઉછીના દેતા નથી. તે ગામના બૂસ જ માર્યા છે, તને હવે ઉછીના દે કોઈ નવા કંઈક થાય. મને કે એટલે જ જાહેર હતા, કે છાપામાં જાહેર હતા. એક છોકરો ને છોકરી એમણે ઝાડની નીચે ઊભા હતા, વૃક્ષની નીચે, અને ઝાડ નીચે ઊભા હતા એટલે છોકરાએ સ્વાભાવિક છોકરીને કીધું કે તારા ગાલ ઉપર કાંઈક પડ્યું છે જોતો. એટલે છોકરીએ કીધું, ના ના, હા એ તો છે ને, એકચ્યુઅલી મેં પેલું મસ્કરા લગાવેલું છે ને એ છે. અને ત્યારે છોકરાએ કીધું કે દુપટ્ટાથી સાની મને લૂસી નાખ, ઉપરથી કબૂતર સરક્યું છે. ખરેખર અગો મને કહેતો હતો, મને કે ભાઈ હવે બધા કે ચંદ્રની ઉપર જમીન લે છે એવા સમાચાર આવે. મેં કીધું હા આવે છે, ચંદ્ર ઉપર જ્યારે આપણે યાન મોકલ્યું ત્યારથી આ સમાચાર શરૂ થયા છે કે ચંદ્ર ઉપર બધા જમીન લેવાની તૈયારી કરે. મને કે એમ નહીં, ચંદ્રની ઉપર બધા જમીન લે પછી ત્યાં બધા રહેવા જાય. મેં કીધું જમીન લે તો ત્યાં રહેવાય જાય. મને કે રહેવા જાય તો પછી ત્યાં માણસો લાંબો સમય રહે તો અમુક બાળકોના ન્યા જન્મ થાય, તો મને કે પછી તકલીફ એ થશે કે અહીંયા આપણે રહીએ છીએ, ચંદ્રનો નંગ પહેરીએ છીએ, તો ન્યા જેનો જન્મ થાય એને પછી પૃથ્વીનો નંગ પહેરવાનો ને. વિચાર માગી લે, ન્યા જે રહે એને પછી પૃથ્વીના નંગ પહેરવાના. ખરેખર ગ્રહો છે ને, ગ્રહો, કોઈ ગ્રહો માણસને નડતા જ નથી સાહેબ. માણસને જો નડતા હોય ને તો એ મારા ને તમારા મનની અંદર રહેલા પૂર્વ ગ્રહો નડે. ઓલા ગ્રહ તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે, એ ક્યાં નડવા અહીંયા આવવાના? હા, કારણ કે માણસ પોતે જ અત્યારે મોટા નંગ થઈને આંટા મારે પૃથ્વી ઉપર. એ ઓલા નંગ બિચારા ક્યાં આવે? એમાં અઘરું છે. અને સમય સાહેબ વસ્તુ એવી છે, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય એવો છે કે સમય ગમે એટલો ખરાબ હોય, સમય ગમે એટલો ખરાબ હોય, એ સમય પસાર થઈ જ જાય છે, જો શરત એટલી કે તમારી પાસે પૂરેપૂરું 2 થી 3 GB ડેટા અને ફૂલ ચાર્જવાળી બેટરી. એટલે ગમે એવો સમય હોય પસાર થઈ જાય.
નથી માથું નહીં કરવાનું, કોણ પડકે આવ્યું, કોણ બાજુમાંથી ગયું, બસમાં બેઠા હોય તો ટેન્શન વયું જાય. આવો સમય પસાર થઈ જાય. બોલો, મજા આવે. પણ હિન્દી ભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આમ તો આપણી માતૃભાષા સૌથી પહેલાં આવે. હા, શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું, શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું, લાગણીના જળ વડે એને ચંદન કરું છું, અને સૌ પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. એટલે માતૃભાષા એ સૌથી પહેલાં આવે, અને પછી આવે આપણી રાષ્ટ્રભાષા. અને રાષ્ટ્રભાષા એટલે હિન્દી. ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે. અને હિન્દી ખરેખર બહુ મજાની ભાષા છે. હિન્દી ભાષાની અંદર તમને હું કહું ને કે ખાલી એક એવી મજાની છે કે નાનું એવું જો એક ટપકું એની જગ્યાની બદલે જો ખોટી જગ્યાએ લાગી ગયું હોય તો શબ્દના અર્થના અનર્થ થઈ જાય. હા, ફોર એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે સમજો કે તમે બસની અંદર મુસાફરી કરતા હો અને બસની અંદર અત્યારે જાહેરાત હોય અને જાહેરાતમાં લખ્યું હતું દાને દાને મેં કેસર કા દમ. ટપકું એક ખાલી કલમનો કન માથે એક લાગી ગયું, શબ્દ થઈ ગયો દાને દાને મેં કેન્સર કા દમ. આ મજા છે શબ્દની. ખાલી એક ટપકું લાગી જવાથી શબ્દ આખો ફરી જાય છે, એટલે મજાનું છે. પણ ખરેખર હિન્દી ભાષાની વાત કરતા હોય ને ત્યારે મને કહેવું ગમે કે હિન્દી ઘણા બહુ અમથે બોલતા હોય, ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતી હોય ને પાછા હિન્દી બોલતા હોય. મને એની સામે કાંઈ વાંધો નથી, પણ વાંધો એ છે કે જો તમને 59, 69, 79, 89 અને 99 નું ફટાફટ ખબર પડી જાય ને ગુજરાતીમાં, તો હિન્દી ભાષા ગમે. 69 એટલે હું વિચાર કરું આવી છે હિન્દી ભાષા. અને એવા સરસ મજાની અંદર માહોલમાં આવી સરસ મજાની હાસ્યની વાતો કરતા હોય. હિન્દી દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે છેલ્લે મારે એટલું જ કહેવું છે કે જે પોતાના માટે જીવે છે ને, સેલ્ફ, જે પોતાના માટે જીવે છે એ કોઈ દિવસ સાહેબ જવાબદારી માથે નથી લેતા. છેલ્લે આ નાનકડી એવી એક જ્ઞાનની વાત એલચી તરીકે મુખવાસ સ્વરૂપે કે જે પોતાના માટે જીવે છે એ જીવનમાં ક્યારેય જવાબદારી માથે નથી લેતા, અને જે જવાબદારી માથે લે છે સાહેબ એ કોઈ દિવસ પોતાના માટે નથી જીવતા. હા, હમણાં એક જણો અમદાવાદની અંદર ચા પીવા માટે એક હોટલે ઊભો રહ્યો, ચાની કીટલી ઉપર ચાનો ઓર્ડર કર્યો કે ભાઈ એક ચા આપો. એટલે હોટલવાળો હજી તો ચા આમ ભરે એ પહેલાં બરાબર ત્યાંથી એનો એક ખાસ મિત્ર નીકળ્યો. એટલે ઓલા મિત્રને કીધું કે લે કા ભાઈબંધ, એ કે આવ ભાઈબંધ, બે ભેગા ત્યાં, એ કે ચા પીવી છે મારે. તે ઓલા સીધું સામેથી કંઈ કહેવાય ને, ભાઈબંધને તો હકથી કહેવાય. એટલે આણે કીધું કે ભાઈ એ છે ને એક ચા એમાંથી 2 ભાગ કરી નાખશે. એટલે એક ચાના 2 ભાગ કર્યા. હજી એ 2 ચા હજી પીવાની શરૂ કરે એ પહેલાં ત્રીજો ભાઈબંધ આવ્યો આમથી, લે કા મિત્રો, એ કે આવ કે મારે ચા પીવી છે. ઓલો એ કઠણ, ખરેખરો કઠણો, એ કે ભાઈ એકમાંથી 3 કર. એકમાંથી 3 કરાવ્યા, તે આમથી ચોથો આવ્યો. એ કે કા ભાઈબંધ, એ કે આવ, એ કે ચા પીવી, કે એકમાંથી 4 કર. હા, એ કે 4 કર. 4 ભાગ કરાવ્યા ને ત્યાં 5મો બાકી હતો, એ ક્યાંકથી ટપક્યો. એટલે ઓલાએ કીધું કે એમાંથી કરી નાખ, 5 કર. 5 ભાગ કર્યા એક શામાંથી. બોલો, 5 શા પીધી, અને પીધા પછી ઓલા જેણે સૌથી પહેલાં ઓર્ડર દીધો હતો ને એણે કીધું કે કેટલા પૈસા દેવાના. હોટલવાળાએ કીધું કે પૈસા નથી જોતા, કપ ઉટકી નાખો બધા. એક શામાં આ 5 કપને રકાબ્યું મારે ઉટકવાલી હોય, પૈસા જોતા જ નથી, ધંધો જ નથી કરવો તમારી. આ થકવાડી જ દે બોલો માણસો. હા, અમુક તો આમ થાકી જાય, ખરેખર અઘરું. પણ એક જણાને નિશાળમાં વિદ્યાર્થીને સાહેબે કીધું હતું કે નિબંધ લખો, વિષય છે આળસ શું છે. વિષય હતો આળસ શું છે. ઓલાએ 4 ફૂલસ્કેપના પાના રાખ્યા, એમાંથી 3 કોરા રાખ્યા, છેલ્લા પાને લખી દીધું બસ આળસ આ જ છે. પ્રેક્ટિકલ અઘરા વિદ્યાર્થી ખરેખર. મુંબઈની અંદર હમણાં એક લોભિયો માણે ટેક્સીમાં બેઠો અને ટેક્સી હાલતી થઈ, ફૂલ સ્પીડે હાલી જતી હતી. અને એમાં થોડાક આગળ ગયા પછી ડ્રાઈવરે પાછળ ફરીને કીધું કે શેઠ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે, ગાડી ઊભી રહે એમ નથી, હવે શું કરશું. એટલે લોભિયાએ કીધું કે પહેલાં એક કામ કરી, તું મીટર બંધ કરી દે. ગાડીનું મારું જે થવું હોય થાય, મીટર બંધ કરી ગાડી ચડે. હા,
પણ એક જણાને એને ઘરવાળીએ કીધું એને ઘરે આવીને કે આજ તો મને કે હું એક્ટિવા લઈને બજારમાં ગઈ હતી ને, રસ્તામાં મને પોલીસે પકડી. હે કે રસ્તામાં મને પોલીસે પકડી, ઊભી રાખી અને મને દંડ કર્યો, 500 રૂપિયા દંડ ભરવો પડ્યો છે. એનો કે લાયસન્સ નહોતું એનો. પણ ગાંડી તારી પાસે તો લાયસન્સ છે, બતાવી દેવાય ને. કે પણ એમાં ફોટો બહુ સારો નથી એટલે મેં ન બતાવ્યું. એ ક્યાં તારું માગું લઈને આવ્યા? ફોટો સારો નહોતો, લાયસન્સ ન બતાવ્યું, બોલો 500 દંડ કર્યો. ખરેખર બેનો અઘરા હો. હા, पूछा उसने हमसे कि भुला दिया हमको कैसे, भुला दिया हमको कैसे, तो हमने भी चुटिकिया बजा कर कह दिया ऐसे ऐसे ऐसे. મજા નોકરે શેઠને આપણે ફોન કર્યો એના કંપનીમાં. એ કે જલ્દી ઘરે આવી જાવ. એ કે તમારો બાબો છે ને, તમારો બાબો મચ્છર ગળી ગયો છે. એ કે આખે આખું. ત્યાં તો શેઠે આપણા ફાફડા થઈ ગયા. કે એક કામ કરું, હું અહીંથી નીકળું જ છું અને તું હું આવું ને પહેલાં ડૉક્ટરને ફોન કરીને બોલાવી લે. એટલે નોકરે ફોનમાં કીધું કે એમ તમ તાર ઉતાવળ નહીં કરું તો હાલ છે, નિરાતે આવો. એમ તો મેં એને ઓલ આઉટ પીવડાવી દીધું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતાની ક્યાં કરે, તું મારી નાખી. રેશન કાર્ડમાં નામ નહીં રહેવા દે. અઘરા માણસો. હમણાં આપણા દેશની અંદર બહુ સરસ મજાનું વિશ્વ આખું જેની અંદર ગૌરવ લઈ શકે એવી એક સરસ મજાની ઘટના 2023માં બની. અને એ હતું G20 સંમેલન. G20 સંમેલનની અંદર વિશ્વના દરેક દુનિયાના કેટલાય દેશોના કેટલા બધા વડા અહીંયા આપણા ભારત દેશની અંદર આવ્યા. બધાને ખૂબ હાંસવા. પણ એમાં જે આવ્યા ને એ હોનું હો લઈને આવ્યા. અમેરિકાથી જો બાઇડન અને અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હતા. પોતાના પર્સનલ વિમાન હોય અને બધાને, અને એની અંદર એ લોકો અહીંયા પોતાની ગાડી કાર પોતાની લાવે, પાણી પણ પોતાનું લાવે. બોલો, આપણા ઘરે મહેમાન આવે, ત્રણ દી રોકાવાના હોય પણ નો કોઈ દી બ્રશ લાવે, નો નાવાનો ટુવાલ લાવે. અમુક તો સંપલ એ આપણે પહેરીને ગામમાં આટો. હમણાં એક તો ક્યાં છાપામાં જાહેરાત આવી કે એક કૂતરો વેચવાનો છે. કૂતરો વેચવાનો છે, પાછો કેવો કૂતરો કે બોલતો કૂતરો. તમારી યાર વાતું કરે. વાહ. એક જણાને બહુ આમ એક્સાઇટમેન્ટ થયો એટલે જે સરનામું લખ્યું હતું એ સરનામા ઉપર પહોંચી ગયો. અને સરનામા ઉપર પહોંચી ગયો પછી ન્યાજને કીધું કે ભાઈ ક્યાં છે તમારો કૂતરો? એટલે ઓલા કૂતરો બતાવ્યો, જોયો. એ કે બોલે? એ કે હા હા પૂછો, તમે જે પૂછશો એ તમારી યારે વાત કરશે. એટલે ઓલા કૂતરાને પૂછ્યું ભાઈ. એ કે ભાઈ આના પહેલાં તું શું કરતો હતો? એ કે એટલે કૂતરાએ કીધું એ કે આના પહેલાં હું છે ને હિમાચલ પ્રદેશની અંદર હતો. અને હિમાચલ પ્રદેશની અંદર શું ઓલા ગ્લેશિયરો ઓગળે, હિમપ્રપાત બહુ થાય, બરફ ઓગળે. એટલે બરફ જામી જ ગયો હોય ને તો બરફની નીચે ઘણા બધા માણસો દટાઈ જાય. હું એમાંથી માણસો ગોતી જ દેવાનું કામ કરતો. અને પહેલાં હું જ્યાં ક્યાંય ભૂકંપ થયો હોય તો ભૂકંપના કાટમાળની નીચેથી પણ માણસોને ગોતી દેતો, મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરતો. એનાથી આગળ પોલીસને પણ ક્યારેક ક્યાંક જરૂર પડે તો ગુનાઓ ઉકેલવા માટે મારી મદદ લેતા. આવું બધું હું કામ કરતો, બહુ બિઝી રહેતો. પણ હવે મને એમ થયું કે હવે ઉંમર થઈ ગઈ છે એટલે હવે આપણે નિવૃત્ત થઈ જવું છે, રિટાયરમેન્ટ લઈ લેવું છે અને સરસ મજાનું ભાગવત ગીતા વાંચીને એને આરામથી કે બાકીનું જીવન પસાર કરવું છે. આવું કૂતરાએ કીધું. અને આવું કૂતરાએ કીધું એટલે ઓલા ભાઈ બહુ એનાથી આમ ઇમ્પ્રેસ થઈ ગયા અને એણે જઈને સીધા માલિકને પૂછ્યું. એ કે આવો સારો કૂતરો અને તમારે વેચી શું કામ દેવો છે? અને ત્યારે એને માલિકે કીધું એ કે ખોટીનો છે. હા ખોટી નથી કે આવી વાતો સાંભળીને તો હું લઈ આવ્યો. આમ ખરેખર અઘરા છે. અને દરેક જગ્યાએ આવા માણસો હોય જે ખરેખર પોતાની બડાઈ હાંકીને આમથી આમતા સમાજની અંદર, રાષ્ટ્રની અંદર, કુટુંબની અંદર મોટા નામ કરતા હોય. હા, દરેક સમાજની અંદર એવો એક જણો નીકળે, એક નમૂનો. એ બધાને મોટા મોટા ભાષણની અંદર એમ કહેતો હોય કે મારી તો એવી ઈચ્છા છે કે હવે હળી મળીને હંપીને રહ્યો. બધાડવાના ધંધા એ જ કરતો હોય, એકબીજાને ચડાવી અને એકબીજાને યારે ઝઘડાવાના ધંધા એ જ કરતો હોય અને પાછું એ જ આવું ભાષણ આપતો હોય. પણ મોબાઈલની અને કોમ્પ્યુટરની ભાષામાં બધાને ખબર છે અત્યારે GB, MB અને KB આવે સ્પીડમાં, હા, ડેટામાં. તો KB, MB અને GB એ ભલે એ ઇંગ્લિશમાં કહેવાતું હોય પણ એ ખરેખર મૂળ ગુજરાતી શબ્દો છે. હા, ખરેખર ગુજરાતી શબ્દો. જો KB એટલે શું ખબર? ઇંગ્લિશમાં જે થતું હોય ગુજરાતીમાં KB એટલે કણ ભર, એટલું મળે આપણને, કણ. હા, MB એટલે મણ ભર અને GB એટલે ગાડા ભર, જાજો ડેટા.
નવું સંશોધન. વળી અગાએ મને પ્રશ્ન કર્યો, મને કે ભાઈ એક પ્રશ્ન છે. મેં કીધું બોલ. મને કે આ હિન્દી સિરિયલો જે આવે ડેઇલી સોપ, એ હિન્દી સિરિયલોની અંદર તમે જોવો એ કે ભાઈઓ જેટલા હોય ને જેન્ટ્સ, એ બધાને બહુ મોટા મોટા બિઝનેસમેન બતાવ્યા હોય. મેં કીધું હા હોય છે એવું, પણ મને કે આખો દી બાઈઓને ફરતા ફરતા નાટા મારતા હોય, તો આવડાનો બિઝનેસ કોણ સંભાળતું છે? પ્રશ્ન વ્યાજબી છે. ખરેખર જોવો ને ત્યારે એ બધા કાં ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત હોય, કાં પછી કોઈ ઘરની અંદર પ્રસંગો આવતા હોય, અંગત પ્રસંગો ઉજવતા હોય ને, કાં સામાજિક તહેવારો ઉજવતા હોય. એ સિવાય ને કાં બાંધવાનું ત્રીજો ધંધો જ નહીં કોઈને. બોલો, આ દુકાને ઓફિસે કારખાને જાતા ક્યારે છે? ખરેખર અઘરું છે. પણ એક જણો કહેતો હતો એ કે આખી રાત મોબાઈલને છે ને ભાઈ તમે કે ચાર્જિંગમાં ન મૂકતા. આખી રાત ફોન છે એને ચાર્જિંગમાં ન મુકાય, બેટરી ફાટી જાય. એટલે ઓલે કીધું કે ના ના હું એમ બેટરી કાઢીને જ મૂકવું કે ચાર્જિંગ. બેટરી કાઢીને ચાર્જિંગમાં મૂકતો ચાર્જ હોતા એ નથી સમજો. અમુકને ખરેખર સવાલ એવા હોય ને ઓલાને જવાબ એવો હોય અઘરા. એક જણો હોટલમાં હમણાં ચા પીવા ગયો ને એટલે ચાનો કપ રકાબી આવ્યા ને એટલે ચાના કપની અંદર માખી તરતી હતી. હા, એટલે માખી તરતી હતી ને એણે હોટલના માલિકને બોલાવી કે અહીંયા આવો તો કે શું? એ કે તમારી ચાની અંદર માખી તરે છે. એ કે માખી પડી અને ડૂબી ગઈ. કે તો ઓલા માલિકે કીધું કે તો હવે હું ચા બનાવું કે માખીને તરતા શીખવાડું? પડે એટલે ડૂબી જ જાય કે ભાઈ. પણ લેડીઝ કોઈ પણ પોસ્ટ કરે સોશિયલ મીડિયામાં, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, તો લેડીઝની પોસ્ટ ઉપર જે રીતે તાબડતોબ લાઈક અને કોમેન્ટ્સ આવી જાય એ જોતા એવું લાગે છે કે ખરેખર પુરુષ જ પુરુષનો દુશ્મન છે, સ્ત્રીની દુશ્મન છે એવું આવતું. પણ આ જોતા તો ખરેખર આવું કાંઈક અનુમાન થાય. હમણાં અમદાવાદની અંદર મારે એવી અજબ ઘટના બની ગઈ, દાવ થઈ ગયો ટૂંકમાં અમદાવાદની ભાષામાં. 2 પ્રોગ્રામ ઉપરી બેક ટુ બેક. એટલે એ 2 પ્રોગ્રામ આજે એક કાલે એક, એટલે પછી નાઇટ ત્યાં અમે રોકાઈ ગયા. એક હોટલની અંદર અમે રોકાણ હતા. હવે મને એવી ટેવ, સવારમાં હું વહેલો જાગું. હા, ભલે તમને લાગતું ન હોય પણ હું જાગું. સવારે વહેલો જાગું, પાછો વોક કરવા જાઉં, મોર્નિંગ વોકમાં. એટલે એ હોટલમાં અમે રોકાણ હતા. રાત્રે 12 વાગે આવી ગયેલા હોલમાં, ઓડિટોરિયમમાં પ્રોગ્રામ પૂરો કરીને સવારે વહેલા હું જાગીને વોક કરવા માટે નીકળ્યો. કાનની અંદર ઇયરફોન ભરાવેલા અને સરસ મજાનો ધાર્મિક ભક્તિ સત્સંગ સાંભળતા હું વોક કરતા જતો હતો. એમાં બરોબર મારી બાજુમાં એક ટેક્સી બીજા કોઈ રાજ્યના પાર્સિંગવાળી હશે, એ ઊભી રહી. અને ટેક્સી ઊભી રહી એટલે એમાંથી એક સરસ મજાની સુંદર મજાની દેખાવડી એવી યુવતીએ ડોકું બહાર કાઢ્યું બારીમાંથી અને મારી સામે જોઈને કંઈક પ્રશ્ન કરી. પહેલાં મેં ભૂંગળા કાઢી નાખ્યા ને એણે મને પૂછ્યું કે એ વાસના કિધર હે, આવું મને પૂછ્યું. એટલે મારે બરોબર ઓલો સત્સંગ સાંભળેલો હેંગઓવર બધો માથે. એટલે મેં એને કીધું વાસના તુમ્હારે ભીતર હૈ, वासना को हम अपने आसपास खोज रहे हैं, हमें धीरे धीरे वासना से मुक्त होना है. ત્યાં તો પગ પસાડતી બહારણું ખોલીને કાંઈક બબડતી વહી ગઈ. કોણ જાણે હું બોલી, પણ ટેક્સીવાળાએ કીધું કે હું હવારમાં લેવા માંડ્યા. એ વાસણા ક્યાં આવ્યું એમ પૂછે છે, અમદાવાદનો વિસ્તાર છે. આપણને હું ખબર કીધું. ખરેખર મજાનું છે. ભગવાન ગણપતિને 2 પત્ની, ભગવાન ગણપતિને 2 પત્ની રીધી ને સીધી, આપણે એક જ, એનું નામ જીદી, ખૂબ જીદી. અમુક હોસ્પિટલની અંદર આમાં ખાસ કરીને જો પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને ક્લિનિક, એની અંદર નર્સ બેનું હોય, બહુ સરસ મજાના નર્સ બેનું રાખે પ્રાઇવેટવાળા. હા, દર્દીના આકર્ષણ માટે. એવા દર્દીના આકર્ષણ માટે સરસ નર્સ બેન રાખેલા. પેશન્ટોય ત્યાં ઘસારો વધારે રહે. એટલે એક જણાને ત્યાં દાખલ કરેલો, બાજુમાં એની ઘરવાળી બેઠેલી, 2-3 એના મિત્રો એની ખબર કાઢવા માટે આવ્યા ને ખબર પૂછવા આવ્યા. એ 2 કલાક સુધી બેઠા, ત્યાંથી જાય નહીં. એટલે એની ઘરવાળીએ કીધું ઓલા દર્દીની, એ કે ભાઈ કે હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, કારણ કે તમે જેની વાટે અહીંયા બેઠા છો એ 2 દીથી રજા ઉપર છે.
તમારા ભાઈ એની હાટું થઈને કે કાલના રજા નથી. એવડા માણસો અઘરા થઈ ગયા. પણ ગણપતિ દાદાની વાત આવી ને એટલે ગણેશ ઉત્સવની અંદર હમણાં એક નાનો એવો બાળક ગણપતિની મૂર્તિની હામું જોઈને કહેતો હતો કે હે ભગવાન, લોકો ડાયાબિટીસના ડરથી ગળ્યું ખાવાનું છોડી દે છે, લોકો બીપીની કે એવી કોઈ બીકથી તીખું ને તળેલું ખાવાનું છોડી દે છે, લોકો હાર્ટની બીક લાગશે, તકલીફ થશે એનાથી લોકો ચરબીવાળું ખાવાનું છોડી દેશે, પણ લોકો એવું હરામનું ખાવાનું તમારા ડરથી કેમ નથી છોડી દેતા? બહુ સરસ મજાની વાત કરી. હરામનું ખાવામાં કોઈને બીક જ નથી. બોલો, આ દેશમાં પાણી ઉકાળીને પીવાય છે, લોહી ડાયરેક્ટ પીવાય છે. એક જણો કહેતો તેના મિત્રને કે મેં કે હમણાં એક છોકરીને કે આઈ લવ યુ કીધું. તે ઓલા મિત્રે પૂછ્યું કે તો એણે તને શું કીધું? કે એણે મને એમ કીધું કે હું તમારી કરતાં મોટી છું. તો તે શું કીધું? કે મેં કહી દીધું મારે ક્યાં તને તેડીને ફરવીશ. મોટી છે. એક ભાઈ કહેતા હતા કે મારી ઘરવાળીએ મને ફોનમાં કીધું. બોલો, ફોનમાં? કે મારા ફોનમાં, મારા કાનમાં તમે મને એવું કાંઈક મીઠું મીઠું કહો. કે મને તમે મારા કાનમાં એવું કાંઈક મીઠું મીઠું બોલો. પછી મેં કીધું તું શું બોલ્યો? મને કે હું બોલ્યો ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, મીઠું મીઠું કીધું. ખરેખર. પણ એક બસની અંદર હમણાં ખીચો ખીચ ભરેલી પેસેન્જરોથી, અને એમાં એક દાદા લાકડી લઈ અને વૃદ્ધ છે એ લાકડીના ટેકે કટકટ કરતા ચડ્યા. અને ચડ્યા એટલે એણે જોયું, નજર કરી તો બધી સીટ ઉપર પેસેન્જર બેઠેલા, એને બેહવા માટે ક્યાંય જગ્યા નહીં. અને એવામાં એ દાદાએ 2-3 જણાને રિક્વેસ્ટે કરી કે ભાઈ મને બેહવા દો. તો ખરેખર તો ઉંમરના હિસાબે કોઈએ ઊભું થઈ અને દાદાને બેહવાની જગ્યા કરી દેવી જોઈ. પણ જો આ સ્વાર્થની દુનિયા, કોઈએ દાદાને બેહવાની જગ્યા ન કરી દીધી. આ દ્રશ્ય કેબિનમાંથી ડ્રાઈવરે જોયું અને ડ્રાઈવરને દયા આવી. કોઈને દયા ન આવી એટલે ડ્રાઈવરે કીધું દાદા અહીંયા આવતા રહ્યો. અને દાદાને કેબિનમાં બોલાવી લીધા. ડ્રાઈવર એની સીટ ઉપરથી ઊભો થઈને બોનટ ઉપર બેસી ગયો. દાદાને ડ્રાઈવરની સીટ ઉપર બેહાડ્યા. અને પછી દાદાને કીધું કે દાદા જો આને સ્ટેરિંગ કહેવાય, આને 2 હાથે આમ પકડી રાખો, પછી અહીંયા બ્રેક છે, આ એક્સેલેટર છે, ગેરનો દાંડીઓ બતાવ્યો, અને બધી આખી બસ સામું જોવે. અને પછી કે હવે દાદા હાંકો. તે તો આખી બસ ઊભી થઈ ગઈ. એ દાદા અહીંયા વહી આવો, અહીંયા વહી આવો, અહીંયા અમારી જગ્યાએ વહી આવો, અમે જગ્યાએ. કા હવે તમને બીક લાગી? પહેલાં નહોતી લાગતી. ખરેખર એવી અઘરી દુનિયા છે, કારણ કે અહીંયા તમને હમ સફર મળે, હમ દર્દ નથી મળતા. બીજાનું દર્દ ઓળખી શકો ને એવા માણસો નથી મળતા. સાથે સફર કરનારા તો ઘણા મળી જાય છે, હજારો, લાખો અને કરોડો માણસો મળી જાય. હમણાં એક છોકરો ઘરે બેઠો બેઠો ચોપડી વાંચતો હતો. એની મમ્મી બરાબર બહાર ગઈ હશે ક્યાંક કાંઈક લેવા, અને ઘરમાં એન્ટર થઈ અને સીધો જ છોકરાને પ્રશ્ન કર્યો. બોલ્યો કે ક્યાં ગયા તારા પપ્પા? એટલે છોકરાએ કહી દીધું કે તેલ લેવા, અને મને વાંચવા દે છે. કે ત્યાં તો મમ્મી 2 ઝાપટ નાખી દીધી. તારા પપ્પાને એવું કહેવાય તેલ લેવા ગયા? અને છોકરો હજી તો એને કાંઈ રિપ્લાય આપે ન આપે, એની સામું જોઈને આહુડું આંખમાંથી નીકળે ન નીકળે એ પહેલાં એને પપ્પા ખભે રાની સિંગ તેલનો ડબ્બો લઈને એ ખરેખર તેલ લેવા ગયો. વાટ જોવી જોઈએ. છોકરો હું કહેવા માંગે છે, છોકરો બિચારો સાચું જ બોલે. એક બેન હમણાં એના ઘરે આવ્યા ને એટલે એની હારે એક સરસ મજાની સુંદર મજાની એની સહેલીને હારે લઈને આવ્યા ભેગી. સુંદર સહેલીને ભેગી લઈને આવ્યા એટલે ભાઈ ઘરે હતા, એના હસબન્ડ, એની સાથે એનો પરિચય કરાવ્યો. એ કે આ મારી બહુ નાનપણની ફ્રેન્ડ છે, પાક્કી ફ્રેન્ડ, પાયલ એનું નામ, ઇંગ્લેન્ડથી આવી છે, હમણાં વર્ષોથી ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગઈ છે, અને ડૉક્ટર છે. ડૉક્ટર છે એમ કીધું ત્યાં તો ઓલીના ઘરવાળો હાથ ઉપર, હૃદય ઉપર હાથ રાખીને કે ઓ ઓલા બેન કે શાંતિ રાખો, એ પશુ ડૉક્ટર છે. એને ઓળખતા હોય કે મને બધી ખબર તમને. એક પ્રેમિકાએ એને પ્રેમીને કીધું, પ્રેમીએ કે પ્રેમીએ પ્રેમિકાને કીધું કે પ્રિય, આ તારી સરળતા, આ તારી સુંદરતા, આ બધું જોઈ, આ તારી સાદગી, એ બધું જોઈને મને એમ લાગે છે કે આ બધી વસ્તુઓ આપણા પ્રેમને કેવો દિવ્ય બનાવે છે.
હા, અને ત્યારે પ્રેમિકાએ કીધું એ કે નકરી સાદગી, નકરી સુંદરતા, નકરી સરળતા નહીં તો એ કે ભેગું ભેગું તારું બેંક બેલેન્સ, તારી પ્રોપર્ટી, એ પણ ખરું. એ વગર પ્રેમ દિવ્ય ન બને સાહેબ. આ 21મી સદી. એક જણો કહેતો હતો મને કે પૈસાવાળી ગર્લફ્રેન્ડ રાખી છે આપણે. હા, પૈસાદાર ગર્લફ્રેન્ડ રાખી છે, એની પાસેથી 50,000 ઉછીના લઈ લીધા છે, 3 વર્ષ થઈ ગયા, હજી કોઈ દી બ્રેકઅપનું નામ નથી લેતી. પૈસા પાછા ન દે ત્યાં સુધી થવાનું ધંધો કર્યા જ. પણ ટીચરે વિદ્યાર્થીને કીધું કે તારા અક્ષર છે ને એ દિવસે દિવસે બહુ ખરાબ થતા જાય છે, તારા અક્ષર દિવસે દિવસે બગડતા જાય છે. ત્યારે છોકરાએ કીધું કે હા મેડમ, તમારી વાત સાચી છે, મારા પપ્પા મને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે. એટલે ડૉક્ટર બનાવવું હોય તો કાંઈ હું અક્ષર ખરાબ કરવા પડે. પણ એક જગ્યાએથી એક જણો નીકળ્યો ને એટલે એક જણો ભીખ માગતો હતો ને ભીખ માગતો હતો. ઓલાની પાસે એણે દયામણા ચહેરે ભીખ માગીને આ માણસને બરોબર એ વખતે અંદરથી કાંઈક એવા કરુણ રસ ફૂટ્યા. એને એમ થઈ ગયું કે નહીં, આની મારે મદદ કરવી છે. ખિસ્સામાંથી તરત વોલેટ કાઢ્યું, પાકીટની અંદરથી એને દેવા માટે જોયું તો એક માત્ર 100 રૂપિયાની નોટ હતી એની પાસે, બીજું કાંઈ નહીં, હોની નોટ એક જ. એટલે કાંઈ વિચાર કર્યા વગર દેવું જ છે ભલા, પણ આ તો એણે કાંઈ વિચાર કરવાનો જ ન. હોની નોટ હતી, દળ દઈને ઓલા માગણને આપી દીધી અને માંડ્યો આગળ હાલવા. તકલીફ હવે થઈ, કહાની મેં ટ્વિસ્ટ. હવે એને ત્યાંથી જે જગ્યાએ જવાનું હતું એ થોડુંક અંતર હતું, રિક્ષામાં જવું પડે ફરજિયાત. પણ રિક્ષામાં જવા માટે ખિસ્સામાં કાંઈ હતું નહીં, હોની નોટ એક હતી, એણે દઈ દીધી. એણે લિફ્ટ માગવાનો પ્રયત્ન કર્યો. લિફ્ટ માગવા માટે ઘણાની આગળ હાથ ઊંચા કર્યા, પણ કોઈ વાહન ઊભું રાખ્યું નહીં. પછી આણે મનોમન નક્કી કરી લીધું, જેવી ઈશ્વરની મરજી, માંડ્યો હાલવા. એ ધીરે ધીરે હાલ્યો જતો તો એમાં બરોબર એની બાજુમાં એક સરસ મજાનું નવું છમછમાતું હોન્ડા શાઇન ગાડી આવી અને કરતી બ્રેક મારીને એની બાજુમાં ઊભી રહી. અને ઓલાને પૂછ્યું, એ કે કેમ હાલીન? એટલે ઓલો કે હાલીન રિક્ષા ભાડાના પૈસા નથી. રિક્ષામાં જવું હોય તો રિક્ષા ભાડાના પૈસા રાખવા જોઈએ ને, બધા થોડા ભિખારીને દઈ દેવાય. લે, એ કે ઓલો કે તને કેમ ખબર? એ કે એ હું જ હતો, ભીખ માગવા બેઠો તો એ ગાડી લઈને નીકળ્યો. ઓલો હાલીને જતો હતો. દેવામાં ધ્યાન રાખવું પડે એવો સમય છે. હમણાં એક વાંઢો ફરિયાદ કરતો હતો. બોલો વાંઢો, એ કે આ છાપાવાળા ઉપર મારે કેસ કરવો છે, ન્યૂઝપેપરવાળા ઉપર. મેં કીધું એની યાર તને શું વાંધો પડ્યો? મને કે રોજ છેતરે છે. કેવી રીતે? મને કે રોજ રાશિફળમાં લખે છે આજે તમારે પ્રેમ સંબંધનો યોગ છે, અમારી લાગણીઓ સાથે ખિલવાડ કરે છે, અમારી ભાવનાઓને છેતરે છે, કાંઈ થતું નથી. તારું ન થાય તેમાં ઈ ખોટા થોડા પડે. કીધું એક જણા એને ફોન કર્યો એની ઘરવાળીને, એટલે ફોન કર્યો ને એટલે સામેથી જવાબ આવ્યો, કેસેટ વાગી, આપ જીસે કોલ કરના ચાહ રહે હે વો અભી આપકે બસ મેં નહીં હે. બોલો કે એ તો મને ખબર જ છે, નવું કંઈક હોય ગયો, એ અમારા બસમાં છે જ નહીં, वो आपकी पहुंच के बाहर है. એ કે એ તો લાવ્યા તે તો ની બહાર છે. એક વાંઢો ખાટલામાં ઉતો રાતે વિચાર કરતો હતો. એ કે વાંઢો, હા, એ કે લોકોને એ કે રાતે બાબુ ને સોના ને જાદુ ટોના લાઈફલાઈન પાઇપલાઈન આવા બધા વિચાર આવતા હોય. હું એ કે અટાણે ખાટલામાં ઉતો એ વિચાર કરું હતો કે આ પંખો ફરતો મારી માથે નહીં પડે ને. નહીં પડે ભાઈ, ભૂઈ જા. હા, એક બેન હમણાં તરબૂચ સુધારતા હતા રસોડામાં. તો તરબૂચ સુધારતા એક પીસ તરબૂચનો એના રસોડાના પ્લેટફોર્મ ઉપરથી નીચે પડી ગયો. એટલે એ બેને હાથમાં આમ લીધું પીસ અને પછી વિચાર કર્યો ખાઈ જાવ. પછી એને વિચાર આવ્યો હા આ તો નીચે પડી ગયેલું, એમ થોડું ખવાય. પણ પછી એણે વિચાર કર્યો કચરા પેટીમાં નાખી દો. પણ પછી એને વિચાર આવ્યો કે આવડું મોટું પીસ કચરા પેટીમાં થોડું નાખી દેવાય. એટલે એ બેન પીસ લઈ અને સીધા ઉપડ્યા એના હસબન્ડ પાસે. એના હસબન્ડની સામે પ્રેમથી સ્માઇલ કરી અને હળવેકથી આમ એના મોઢામાં એને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. હું ઓલોય સામું જોઈ રહ્યો. એ કે કોઈ દિન એને આજ સામેથી કે આવી રીતે ખવડાવવા આવે નહીં. એણે તરત બટકું હાથમાં લઈ લીધું. એ કે હું ખાઈ લઈશ, તું જા. ઓલા બેન વયા ગયા. પછી બટકાને સામે જોતો વિચાર કરે. એ કે
હોય ન હોય આમાં કાંઈક હોય. કોઈ દી આવી રીતે એ ખવડાવે નહીં, કારણ કે કાયમ વડકા જ ખવડાવતી હોય, ધક્કા ખવડાવતી હોય, એ આવી પ્રેમથી ખવડાવે. એણે વિચાર્યું આ બટકું લઈ અને હું મારા છોકરાને ખવડાવી દઉં. એટલે એ ભાઈ ઊભા થઈ અને છોકરો બેઠો તો ત્યાં જઈને પ્રેમથી ઓલાના ગાલ ઉપર હાથ ફેરવીને આમ મોઢા પાસે મૂક્યું. છોકરો વિચાર કરે કે બાપા કોઈ દી ગાળ્યું સિવાય કાંઈ ખવડાવે નહીં, અને આવી રીતે તરબૂચ ખવડાવે, આમાં કાંઈક હોય. એણે બટકું હાથમાં લઈ લીધું કે આપણે ન ખવાય. ઉપડ્યો સીધો ફરંટી મારીને રહોડા ત્યાં જઈને એની મમ્મી પાસે, મમ્મીને ગાલે હાથ ફેરીને કે મમ્મી લે. મમ્મીએ બાટ કરતું મોઢું ખોલ્યું ને ઓલા ખવડાવી દીધું. ફરતું ફરતું હતું ને એને પાછું આવી. ટૂંકમાં કર્મ કોઈને છોડતું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી, જે કર્મ કરો આ એ બધું પાછું તમારી પાસે જ આવે, ફરતું ફરતું આવે. ટાઈમ લાગે પણ આવે એ નક્કી વાત છે. આ નથી અમુક બેનું બજારમાં બટેટા લેવા જાય શાક લેવા, તો હારા બટેટા વીણીને લે. હા, ખરાબ બટેટા હોય તે રહેવા દે, ઘરે ન લઈ જાય. તો ન લઈ જાય તો શું થયું એમાં? પાણીપુરીવાળા એના જ બટેટા ખવડાવે. એ તમારા ભાગમાં જ આવે, તમારા લેખા હોય. નથી ઓલા તાંબા પિત્તળ, ઓલી જૂની કાંસુ કલાઈ એવી ધાતુવાળા આવતા ગામડાની અંદર. પહેલાં જેને ખબર છે, જે વડીલો હોય છે એમને, કે એ લોકો આપણા ઘરેથી જૂના પિત્તળના તાંબાના કાંસાના વાસણ છે એ વાસણ લઈ જાય. એ વાસણને ગામમાં જ એ લોકો સગડીની ભઠ્ઠી રાખીને એમાં ઓગાળે, અને આપણા થાળી, વાટકા, ચમચી, હા, એવા વાસણો ભેગા કરી એમાંથી પાછું કાંઈક નવી સરસ મજાની તપેલી, નવું કોઈ બીજું વાસણ બનાવી દે. મૂળ ધાતુ આપણી સ્વરૂપ બદલાઈ જાય અને આપણી પાસે રિટર્ન આવે. આપણે ઓળખી ન શકી. અને એ બધી વાત છોડો. એનાથી આગળ વધીને આપણે એક વાત કરું. આ સંસાર ચક્રની અંદર આજે સાયકલ છે, એની અંદર આપણા ઘેરે આવે, ગુજરી જાય, એના એ પાછા બાળક છે ને આપણા જ ઘેરે આવે. આપણે ન ઓળખીએ કે બેનો ઓળખી જાય. હા, ઘણી વખત તમે જોજો, નાના છોકરાને રમાડતા હોય ને ત્યારે બેનું વાતું કરે કે બાબો અસલ દાદાજી જેવો જ છે. દાદાજી જેવો નથી, દાદાજી જ છે. ગઈ વખતે તમે હરખા હાંસવા નહોતા, ફરીથી આવ્યો છે હેરાન કરવા. એક જણો હમણાં વાડીએ એને કપાસમાં નિંદામણ કરતો હતો. કપાસમાં નિંદામણ આ સિટીની અંદર જે વર્ગ સાંભળે છે આ આલ્બમને, એને કદાચ ન ખબર હોય. ગામડાની અંદર ખબર હોય માણસોને કે નકામું જે આજુબાજુમાં ઘાસ ઉગી નીકળે એને નિંદણ કહેવાય. એને નિંદામણ કરવું પડે, દાતરડી વડે એને દૂર કરવું પડે. હા, એ નિંદામણ કરતો હતો અને નિંદામણ કરતાં બેઠો એ શાયરી બોલતો હતો. શાયરી એવું બોલ્યો કે ખેતર અપુન કા, હા, ખેતર અપુન કા, ખડ ભી અપુન કા, કાટ ડાલેગા સાલા. કાપી નાખ ને તને 250 દાડી સિવાય એમાં બીજું કાંઈ નથી બોલો. એમાં શાયરી ધમધમાટી બોલા બોલો. એક જણાને રાતે પાર્ટી હતી એના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં. હા, સિટીમાં બધા ફાર્મ હોય, દિવસે ફાર્મ, રાતે 2 ફાર્મ. એ રાતે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી અને ઘરે ગયો. ઘરે જવા મોડું થયું એટલે સ્વાભાવિક પાર્ટીમાં મોડું જ થાય. એટલે બીજા દિવસે એના મિત્રો મળ્યા. એટલે એના મિત્રોએ પૂછ્યું, એ કે કાં ભાઈ રાત્રે કે ઘરે જવા મોડું થયું તો ભાભી કાંઈ કીજાણા બીજાણા નથી ને? ભાભીએ તને કાંઈ કીધું નથી ને? એટલે ઓલાએ કીધું કે ના રે ના, ખાસ કાંઈ નહીં, પણ આજે આગળના 2 દાંત હતા ને એ મારે આમે ખેંચાવાના જ હતા. ભાભીએ 2 દાંત ઉપાડી દીધા. ડૉક્ટરે હમણાં એક પેશન્ટને પૂછ્યું કે તમને કે હૃદયમાં આપણે સ્ટેન્ડ લગાવ્યું પછી કાંઈ ફાયદો થયો? તો પેશન્ટે કીધું કે ફાયદો થયો સાહેબ, પણ તમને થયો એટલો નહીં. તમને જે 2-2.5 લાખ રૂપિયા દઈ દીધા એટલો કે મને નથી થયો. ખરેખર. પણ દિવાળીનો તહેવાર નજીક આવતો હોય અને તમને કોઈ જ્યોતિષી એમ કે તમારા તો હમણાં ખૂબ ઊંચે આંબવાના ગ્રહો છે, તો સમજી જવાનું કે હવે આપણે માળીએ સડવાના યોગ છે, પંખાના પાંખડા સાફ કરવાના યોગ છે. એટલે એમાં બહુ હરખાવું નહીં. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું, સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, કારણ કે આ તો ઈશ્વરના હાથની વાત છે.
સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ કોઈના સુખમાં આડે ન આવવું અને કોઈના દુઃખ માટે નિમિત્ત ન બનવું એ ચોક્કસ આપણા હાથની વાત છે. બાકી મહાત્મા નથી બનવું, માણસ બનીએ તોય ઘણું છે. હા, એક ભાડુઆત હમણાં મકાન માલિકને કહેતો હતો, બોલો ભાડુઆત મકાન માલિકને ફરિયાદ કરતો હતી કે ભાઈ તમારા મકાનમાં તો ઉંદરડા નાચે છે. તે મકાન માલિકે કીધું કે 4,000 રૂપિયામાં હું કેટરીના કેફ નાચે. ફરિયાદે ન કર્યું, કેમ હું કર્યું? હા, ખરેખર કરું છે. હમણાં એક સોફ્ટવેર કંપનીની અંદર એક ઇન્ટરવ્યૂ હતો અને એ સોફ્ટવેર કંપનીની અંદર જે ઇન્ટરવ્યૂ દેવા માટે પૂરો ગયેલો, પણ ઇન્ટરવ્યૂ લેનારે પ્રશ્ન કર્યો એ કે જાવાના કોઈ પણ 4 વર્ઝન બતાવો. જાવા એ કોમ્પ્યુટરની અંદર લેંગ્વેજની અંદર આવતી એક પરિભાષા સૌ જાણે કે જાવાના 4 વર્ઝન બતાવો. એટલે ઓલાએ ભૂરાએ શરૂ કર્યું કે મર જાવા, મિટ જાવા, લૂંટ જાવા, મેં સદકે જાવા. ઇન્ટરવ્યૂ લેવાવાળાએ કીધું કે હવે તમે ઘેરે જાવા, ઘેરે જઈને પછી ગોદડું ઓઢીને હોઈ જાવા. અને આને તો આવે થોડું મજા આવે. પણ જે ઘરની અંદર વાસણ સાફ થતી વખતે વાસણ ખખડવાનો અવાજ ન આવતો હોય તો માનવું કે વાસણ સાફ કરનાર પાત્ર ફિમેલ નથી, મેલ છે. પુરુષ વાસણ કરશે ને ત્યારે બહુ અવાજ ન આવે, કારણ કે મૂળ કામ એનું નથી. હા, પણ એક બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ મોકલ્યો ફોનમાં, ગુડ નાઇટ હની, એટલું લખીને મોકલ્યું. છોકરી હોઈ ગઈ હતી, ફોન એને મમ્મીએ લીધો હાથમાં મેસેજ જોવા માટે. ગુડ નાઇટ હની જોઈને એણે રિપ્લાય આપ્યો એ કે હની હોઈ ગઈ છે, ધીસ ઇઝ મધમાખી. કે હું મધમાખી છું. પણ સપનામાં જોયું તો સાજણનું મુખડું, સપનામાં જોયું તો સાજણનું મુખડું, વાવા કરજો. સપનામાં જોયું તો સાજણનું મુખડું, જાગીને જોયું તો ઓશિકુનું ગોદડું. કાંઈ ન નીકળ્યું. પણ એક પતિએ પત્નીને ફરિયાદ કરી કે બાકી સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય એ તો કોઈક તારી પાસેથી શીખવો. હે, એ કે સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય ને એ તો તારી પાસેથી શીખવું જોવે. એટલે એની પત્નીને એમ થયું કે મારા વખાણ કરે છે. એ કે લે વળી એવું તો મેં શું કરી નાખ્યું. ત્યારે એના ઘરવાળાએ કીધું એ કે આખા શરીરમાં આટલી બધી સુગર છે, જીભ ઉપર કોઈ દી નથી આવવા દેતી. જીભ ઉપર કોઈ દી સુગર નથી આવવા દેતી. બાકી મપાવા જાય તો ડાયાબિટીસમાં સુગર એટલી બધી આવે, પણ બહુ કંટ્રોલ થાય, બહુ કંટ્રોલ. જીભ તો કડવી ઝેર જેવી જ રહેવાની, મૂળ ફરિયાદી હતી. પણ ખરેખર પોતે શું કરવું જોઈએ, હા, પોતે શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. બીજાને શું કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે. હા, તારે આમ કરાય કે, પણ હવે તું કરીને વળે અમુક તો પાછા ના પાડી કે એણે આ કર્યું ને ખોટું કર્યું. હવે એણે કેમ કર્યું, હું લેવા કર્યું એને ખબર છે. હા, ખરેખર બહુ મજાનું છે. પણ એક હાવ લોભિયો માણે, બોલો હાવ એટલે હાવ લોભિયાની પરાકાષ્ઠા આવી જાય એવો અત્યંત લોભિયો માણે. એણે એના છોકરાનું વહેવાળ કર્યું, સમાજના રીત રિવાજ પ્રમાણે કરવું તો પડે. વેવિશાળ થયું એટલે એ એની જે વાગ્દત્તા હતી, જેને ગુજરાતી ભાષામાં વાગ્દત્તા કહેવાય અને અંગ્રેજીમાં જેને ફિયાન્સી કહેવાય, એને લઈને ફરવા માટે ગયો. ફરવા તો ગયો એટલે ખર્ચો થાય, સ્વાભાવિક છે. લોભિયાને તો ખર્ચો કરવો ગમે નહીં. હા, કારણ કે ચમડી તૂટે તો હાલે પણ દમડી ન તૂટવી જોઈએ, એ જેની વિચારધારા હોય. એ લોભિયાનો આ છોકરો ફરવા ગયો, ફરીને પાછો આવ્યો એટલે લોભિયાએ પહેલો જ પ્રશ્ન કર્યો એ કે કેટલા રૂપિયા વાપરી આવ્યો? અને ત્યારે ઓલાએ કીધું એ કે 250 રૂપિયા. ત્યાં તો લોભિયાનો મગજ છટકી ગયો ને કાળો કકળાટ શરૂ કરી દીધો. હે હાહરાવ, મારું ખૂટવાડી દેહો, 250 રૂપિયા વાપરી આવ્યો, આમ થોડા હાલતા છે, એટલા બધા પૈસા થોડા વપરાય. અને હજી એટલું બોલ્યો ને ત્યાં લોભિયાના છોકરાએ કીધું કે પણ બાપા એની પાસે 250 જ હતા. એ એના વાકર્યા હતા. હા, એનો છોકરો ને બેટો બાપ તણા ચીલે ચાલ્યો. હા, એ લોભિયાનો છોકરો ઘરના થોડા વાપરે, છોકરીના પૈસા વાપરી ગયો. હા, ખરેખર.
પણ હમણાં બે મૂર્ખા જંગલમાંથી નીકળ્યા. મૂર્ખ માણસ માટે છે ને કહેવત બહુ સરસ મજા છે, આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા ને થોડી બુદ્ધિવાળા થોડા ગાંડાના ગામ નથી હોતા. બે જણા જંગલમાંથી હાલ્યા જાય. ઘનઘોર જંગલ, 9 ચોક 36 12 ચોક 48 ગીરનું જંગલ છે. ફડાકા લેતું હોય, મૂળિયું જ્યાં હંધાઈ ગયું હોય એવા ઘટાટોપ જંગલમાંથી એ બે નીકળ્યા. સામેથી બરોબર હાવ જ આવ્યો. સિંહ બરોબર એની હામો થઈ ગયો. આ બે ને સિંહની હામા ઉભા રહ્યા. એમાંથી એક જણાએ હાથમાં થોડીક દોડ લીધી અને દોડ લઈ અને સિંહની આંખમાં નાખી દીધી. અને પછી માંડ્યો ભાગવા. જેણે દોડી નાખીને એ ભાગ્યો અને ભાગતા ભાગતા એ એક જ ભાગ્યો, ઓલો નહીં ઊભો રહ્યો બીજો. એટલે ભાગતા ભાગતા ઓલાએ કીધું કે જલ્દી ભાગ. અને ત્યારે ઓલો ત્યાં ઊભો લઈ ગયો, હું શું કામ ભાગું, ધૂળ તો તે નાખી જ. લે સિંહ કેમ જાણે પાકું કરીને પછી શિકાર કરવાનું. ખરેખર પહેલાં છે ને, પહેલાંના સમયમાં સ્ત્રી એકલી જ રડતી હતી. એને કાંઈ દુઃખ પડે, એને કાંઈ તકલીફ પડે તો સ્ત્રી એકલી જ રડતી હતી. હવે ફેસબુક આવ્યા પછી ફિલિંગ વિથ સેડ 49 અધર્સ. બધાને રોવા. કેમ જાણે એ બધા એની હારે રોવાના. પણ અમુક ભાઈઓને એવું લાગે કે ભગવાને એને પુરુષ બનાવી અને એની સાથે અન્યાય કર્યો છે. એણે ખરેખર સ્ત્રી બનવું જોઈતું હતું એવું ઘણાને લાગે. ઘણાને એવું લાગે કે ભગવાને એને પુરુષ બનાવીને એની સાથે અન્યાય કર્યો છે. એ બધા ભાઈઓ ફેસબુક ઉપર બાયું બની. હા, ફેસબુક ઉપર એ જ બધાએ ખોટા આઈડી, ફેક આઈડી બાયોના નામે બનાવી અને એના અભરખા પૂરા કરતા હોય અને ભગવાને કરેલી ભૂલને સુધારતા હોય. કારણ કે તમારે બનવું હતું તો આજ ખરેખર. પણ હું છું, હા, આઈ આવે, હું એટલે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એમાં અભિમાન આવે. પણ હું છું નો અર્થ હંમેશા અભિમાનના સંદર્ભમાં જ નથી હોતો. હું છુંનો અર્થ હંમેશા અભિમાનના સંદર્ભમાં જ નથી હોતો. ઘણાય આંકડિયા વગરના ટોયલેટમાં બેઠા હોય ત્યારે પણ આ શબ્દ એને વાપરવો પડે. અંદરથી કહેવું પડે ને હું છું, તો બહારવાળાને ખબર પડે. હમણાં ભારત સરકાર, કેન્દ્ર સરકારે બહુ સરસ મજાનું આમ તો કામ કર્યું. મહિલાઓને 33% અનામત આપી. સારી વાત છે, આપણને કોઈ વાંધો નથી. પણ મહિલાઓને 33% અનામત આપ્યા પછી પુરુષો બધા વાતો કરતા હતી કે મહિલાઓને 33% અનામત આપી તો ભલે આપી, પણ આપણને ભાઈઓને 33% અનામત મળવી જોઈએ. ક્યાં? એ કે પાણીપુરીની લારીએ. ત્યાં બેનો આપણો વારો આવવા નથી દેતો. ત્યાં આપણને ભાઈઓને અનામતની જરૂર છે. પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ને સાહેબ, બહુ મજાનું છે ઓબ્ઝર્વેશન, સાંભળજો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને ઝઘડો થયો હોય પછીના અમુક મિનિટો પછીનો જે પીરિયડ છે, એકબીજા હારે બે બોલતા ન હોય અને ત્યાર પછી પત્નીના જે રિએક્શનો હોય 5 પ્રકારના હોય. સાંભળજો, આ દરેકનો અનુભવ હોય છે. હજી ઝઘડો પત્યો જ છે, પત્નીનું રિએક્શન જોજો. રિએક્શન નંબર 1, પતિની બાજુમાંથી એવી રીતે પસાર થાય સડસડાટ, આપણને એમ થાય જાણે વંદે ભારત ટ્રેન નીકળે. એવી રીતે બાજુમાંથી પસાર થાય. રિએક્શન નંબર 2, ઘરનો સામાન, ડબ્બા ડુબલી, વાસણ એવી રીતે પછાડીને ગોઠવશે જાણે આપણને એમ થાય બધું હમણાં તોડી ફોડી નાખશે. રિએક્શન નંબર 3, છોકરાની સામું ખીજા હે છોકરાને, જોશે પતિની સામું. કहीं पे નિગાહ હે કहीं पे નિશાના. ખીજાતી જાહે છોકરાઓને, જોહે પતિની સામે. રિએક્શન નંબર 4, જમવામાં એ જ બનાવશે, ઓલાને મૂળ ન ભાવતું હોય. કાં તો મીઠું વધારે નાખી દે, કાં તો હાવ મોળું કરી નાખે. હા, આવા બધા રિએક્શનો હોય. અને પોતાના અને બાળકોના કપડાં પેકિંગ કરતી હોય ત્યારે એવી રીતે બધું ગોઠવીને સુટકેસમાં ભરશે જાણે આપણને એમ લાગે કે હમણાં અટાણે પિયરે વહી જાય. આવા કંઈક રિએક્શનો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી હોય. અને બીજી બહુ મહત્વની મજાની વાત કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને થાય, બધે થાય ભાઈ, એમાં કાંઈ નવું નથી. થવા જોઈએ.
આ નાના મોટા ઝઘડા થાય એમાં પ્રેમ વધે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને ઝઘડો થયા પછી બે જણા બોલતા ન હોય એ વખતે મહેમાન આવે. એ જ વખતે ઘરમાં મહેમાન આવે પછી કામ ચલાવ વાતચીતનો વ્યવહાર શરૂ થાય. મહેમાનની સામે તો પછી કાંઈ બોલા રખાય નહીં, બોઈને તો ખબર ન પડવા દેવાય કે અમારે ડખો થઈ ગયેલો છે, એટલે બોલવું પડે. એટલે કામ ચલાવ વાતચીતનો જે વ્યવહાર શરૂ થાય, શાસ્ત્રોમાં એને યુદ્ધ વિરામ કીધો છે. આ ખાલી યુદ્ધ વિરામ છે, લડાઈ તો હજી બાકી છે. એક દર્દી ડૉક્ટરને કહેતો હતો, એ કે સાહેબ તમે નર્સ બહુ મસ્ત રાખ્યા છો, એનો હાથ એ કે બહુ સરસ. એટલે ડૉક્ટરે કીધું હા, એ કે મને ખબર છે, એ કે હમણાં તમને લાફો માર્યો એ મને અવાજ અંદર સંભળાણો. હા અઘરું છે બોલો. પણ એક ગામની અંદર વસ્તી નિયંત્રણવાળા આવ્યા. હા, એ વસ્તી નિયંત્રણવાળાએ આવી અને ગામમાં સમજાવવાનું હતું. એટલે નાનું ગામડું ગામ, અને ગામમાં બધા લોકોને નિશાળની અંદર મેદાનમાં ભેગા કર્યા અને વસ્તીની સમસ્યા દેશ માટે કેટલી ચિંતાજનક છે એના વિશે એને ભાષણ આપવાનું હતું. તો આખા ગામને બધાને સાંજનો સમયને નિશાળના ગ્રાઉન્ડની અંદર બધાને બેહાડીને ભેગા કરીને સભા જેવું આયોજન કર્યું અને એક અધિકારીએ ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું કે આપણા દેશની અંદર વસ્તી વધારાની જે સમસ્યા છે એ સૌથી ચિંતાજનક છે. ખૂબ ચિંતાજનક હદે આપણા દેશની અંદર વસ્તી વધી રહી છે અને એના કારણે ગરીબી, બેકારી, બીજી પ્રદૂષણની અનેક સમસ્યાઓ વધી રહી છે. એટલે વસ્તી વધારો એને આપણે કોઈ પણ હિસાબે રોકવો જ જોઈશે, કારણ કે આપણા દેશની અંદર એક સ્ત્રી દર 3 મિનિટે બચ્ચાને જન્મ આપે છે. એટલે એક બાપા ઊભા થઈને બોલ્યા કે તો પણ એ સ્ત્રીને પકડીને સમજાવો ને, એમાં ગામ આખાને હું ભેગું કર્યું છે. આને કેમ સમજાવું? પણ એક દીકરો બાથરૂમમાં નાહવા માટે ગયેલો અને બાથરૂમમાંથી ટુવાલ ભૂલી ગયો, એટલે એની પત્નીને હાથ પાડતો હતો કે બેબી, બેબી ક્યાં છે તું? બેબી મને ટુવાલ આપને. આવું 2-3 વખત કીધું ને એના બાપુજી બરોબર દાદર નીચે ઉતરે અને સાંભળી ગયા. એટલે એણે વહુને હાથ કરીને કીધું કે વહુ બેટા, તમારો બાબો નાવા ગયો છે, એને ટુવાલ આપો. ત્યારનો બેબી બેબી કર. એક મમ્મીએ એને છોકરાને સવારમાં ઉઠાડવાનો તો પથારીમાંથી, એટલે કીધું કે ઉઠ હવે, હા આંખું ખોલીને જો સવાર પડ્યું છે. છોકરાએ કીધું કે તું આંખું બંધ કરીને જો રાત પડી છે. હા, આંખું બંધ કરું તો રાત જ લાગે ને. પણ જો તમને તમારા ઘરે મોડે સુધી હુવા દેતા હોય, આ હુવાની ઉઠવાની વાત આવી ને એટલે યાદ કરાવી દઉં, જો તમને તમારા ઘરમાં મોડે સુધી હુવા દેતા હોય, કોઈ વહેલું ન જગાડતું હોય, તો એની પાછળ 2 કારણ હોય. નક્કી કરી લેજો તમે શેમાં આવો છો. કાં તો તમારો પગાર બહુ વધારે હોય તો તમને હુવા દેતા હોય, અને કાં તમે કાંઈ કામના ન હો. ભલે હું તો રાગ છે તો ખોટો નડશે. હા, એ હાટું. એક જણાને પંખો સ્પીડ ધીમી હતી, એટલે પંખાની સ્પીડ ધીમી હોય ને તો એની અંદર કેપેસિટર નામનું એક પાર્ટ્સ આવે, એ બદલવું પડે. એટલે એ બદલાવા માટે એણે દુકાને જઈને વાત કરી. એટલે ઓલા દુકાનવાળાએ કીધું કે ભાઈ એના કે 400 રૂપિયા થાય, પણ અમુક કારીગર હોય, અમુક 1.5 કારીગર હોય. એટલે આ કારીગર તો નહોતો પણ 1.5 કારીગર હતો. એણે વિચાર્યું કે પંખાના કેપેસિટર બદલવાના 400 રૂપિયા ન અપાય, કેપેસિટર 70 રૂપિયાનું આવે છે, જાતે બદલી કઢાય. એટલે એણે ખાલી કેપેસિટર લીધું, કેપેસિટર લઈને ઘરે આવ્યો કે હું હાથે બદલી નાખું. પંખો ખોલવા માટે મંડાણો. યુટ્યુબની અંદર પહેલાં તો કેપેસિટર કેવી રીતે બદલાય એનો વિડીયો જોયો, યુટ્યુબ તો છે જ, હાઉ ટુ ફેન ચેન્જ કેપેસિટર, એ વિડીયો જોઈ લીધો. કેવી રીતે કેપેસિટર નખાય, ફિટ કરાય શીખી લીધું. પછી પંખો ઉતારવાની વાત થઈ. પંખો ઉતારવા માટે એનાથી ખુલ્યો નહીં, બીજો વિડીયો જોયો, એ કે પાઇપ કદાચ કટાઈ ગયો હોય, હથોડો મારો. એટલે હથોડો લઈને હથોડો મીંડ્યો મારવા, પાઇપ ન તૂટ્યો પણ ઉપરથી પ્લાસ્ટર તૂટી ગયું. સિલિંગનું છતનું પ્લાસ્ટર પોપડા હોતું પડ્યું હેઠું, અને પલંગ તૂટી ગયો. ટૂંકમાં એને 15,000 પ્લાસ્ટરના થયા, 3,000 રૂપિયા પંખાના થયા, 20,000 રૂપિયા પલંગના થયા, 38,000 રૂપિયાનો કુલ ખર્ચ થયો. શીખવા ઘણું મળ્યું. 1.5 કારીગર ન થવું. હા, મોરલ ઓફ ધ સ્ટોરી. એક આધુનિક કવિનો દુહો
જૂના કવિઓ તો મને ને તમને ખૂબ સરસ મજાના દુહા આપીને વયા ગયા, પણ આ તો આધુનિક કવિ, 21મી સદીનો કવિ, એનો દુહો છે કે ક્રીમ લગા લગા કર જગમુઆ, ક્રીમ લગા લગા કર જગમુઆ, ગોરા ભયા ન કોઈ. ક્રીમ લગા લગા કર જગમુઆ, ગોરા ભયા ન કોઈ. ઓપ્પો વીવો ફોન લિયો, ઓપ્પો વીવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. ફિલ્ટર, એવા ફિલ્ટરમાં ફોટા આવે, એક ક્રીમની જરૂર નથી. અગાની ઘરવાળી કહેતી હતી કે હું બેંકે ગઈ હતી, કે હા કે હું બેંકે ગઈ હતી, બેંકવાળા મારા બેટા કહેવાય હોશિયારી, કે બોલો બોલ પે નહીં બાંધીને રાખે, પણ હું તો એની કરતાં હોશિયાર ને એમાંથી રિફિલ કાઢીને લેતી આવી. આનું હું કરું એમ. સૂરજ તો હંમેશા પૂર્વમાંથી જ નીકળે, બાકી ચાંદનું કાંઈ નક્કી નહીં કે આ બ્યુટી પાર્લરમાંથી નીકળે, કઈ દિશામાંથી નીકળે. અઘરું છે બહેનોનું. હા, પણ પત્નીએ પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ લગ્ન શું છે પતિને, અને ત્યારે પતિએ કીધું કે મારી દ્રષ્ટિએ લગ્ન છે એ એવી એક સિચ્યુએશન છે કે જેની અંદર પતિ અને પત્ની બંને ભેગા મળી અને જીવનની એવી બધી સમસ્યાઓને સુલઝાવવાનો પ્રયાસ કરે છે જે પહેલાં કોઈ દે હતી જ નહીં. સો દર્દ छिपे है सीने में, સો દર્દ छिपे है सीने में, મગર અલગ ही મજા है હસકર જીને में. આ દુનિયામાં દર્દ તો રહેવાના સાહેબ તમારી સાથે, પણ છતાં એને હસતા હસતા જીવન પસાર કરવું એ માણસ તરીકેની આપણી એક ફરજ છે. એક નોકરાણી એને શેઠાણીને પૂછ્યું કે કેમ મેડમ તમે ઉદાસ છો, એટલે એની શેઠાણીએ કીધું માલકીને, એ કે જાને હું વાત કરું, એ કે તમારા શેઠ છે ને એનું કંપનીમાં એ કે કોઈ બીજી સ્ત્રી જોડે લફરું ચાલે છે. ત્યાં તો નોકરાણીએ પોક મૂકી, એ કે નહીં શેઠ કોઈ દી મારી સાથે આવી ગદ્દારી ન કરી શકે. લે એક પ્રશ્ન તો હજી ઊભો તો ત્યાં બીજો આવ્યો. એ કાકા એના ઘરનાને લઈ અને દવાખાને ગયા કાકીને, એટલે ડૉક્ટરે નિદાન કરીને પછી કાકી વિશે ડૉક્ટરે કીધું કે કાકી છે એ સાંભળતા નથી, એને સંભળાતું નથી. એટલે કાકાએ કીધું એ કે એ સાંભળતી નથી એ વાતને તો 35 વર્ષ થઈ ગયા, પણ એને સંભળાતું નથી એ નવું છે. જો શબ્દની કેવી મજા છે. હા સમજાય તો એ સાંભળતી નથી તો 35 વર્ષથી મને ખબર છે કે એ કોઈનું નથી સાંભળતી, પણ એને હવે સંભળાતું નથી એ કાંઈક દર્દ છે, એ નવું છે. ખરેખર મજા આવી. એક નવી પરણીને આવેલી બાઈ અને એણે એના હસબન્ડને પૂછ્યું, અત્યારની આ નવી છોકરીઓ, એટલે એણે કીધું કે ડાર્લિંગ મેં આજે જેવી રસોઈ બનાવી એવી હું રોજ બનાવું તો મને શું મળે? એનો વર્ક કે મારા વીમાની રકમ મળે. આવું ખાઈ ખાઈને હું ગુજરી જાઉં, બીજું કાંઈ ન થાય. પણ ગામની અંદર વૃદ્ધ માજીઓને બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવા માટે ગામના કોઈ આગેવાન સદ્ધર પૈસાદાર પાત્ર એણે નક્કી કર્યું કે બધી ડોશીમાઓને પણ અંગ્રેજી આવડવું જોઈએ, એટલે એક ઇંગ્લિશ ટીચર રાખ્યા અને ગામની બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવાડે. હવે સાંભળજો, એ ફોર એપલ, બી ફોર બોય, સી ફોર કેટ. આવું તો એ ડોશીઓને થોડુંક અઘરું પડ્યું, એટલે ઓલી જે શીખવાડવાવાળી ટ્યુટર હતી ને એને બહુ સરસ મજાનો આઈડિયો કર્યો કે ડોશીઓ જે ભાષામાં સમજે એ ભાષામાં એને શીખવાડો. એટલે એણે શરૂ કર્યું કે એ ફોર અમરાની વહુ, બી ફોર બેસરની વહુ, હા ઝેડ ફોર ઝવેરની વહુ, અને એવી રીતે આખી એબીસીડી ગોઠવાઈ દીધી તે ડોશીને પાકી થઈ ગઈ. હવે એ આખી એબીસીડી શીખવાડી દીધી, ઓ ફોર ઓગળની વહુ ને ઝેડ ફોર ઝવેરની વહુ ને એ ફોર અમરાની ને બી ફોર બેસરની, આખા ગામની બાયુનું નામ શીખવાડી દીધા. બધું આવડી ગયું, એબીસીડી આખી આવડી ગઈ. પછી ટ્યુટરે કીધું કે હવે આ ડોશીને પરીક્ષા લેવી જોઈએ ને, ટેસ્ટ કેટલું આવડ્યું. એક દી ટેસ્ટનો પ્રોગ્રામ રાખ્યો, એટલે એ ફોર, બી ફોર, સી ફોર બધું કહેતા ગયા. એમાં આવ્યો ક્યુ, અંગ્રેજી અક્ષર ક્યુમાં ઓ અને પાછો એની અંદર એક આડો લીટો, એટલે કંકુ ડોશીને ક્યુ માટે પૂછવામાં આવ્યું કે આ કયો અક્ષર છે? એટલે કંકુ ડોશી મૂંઝાણા, કન્ફ્યુઝ થઈને કે આમ તો લાગે છે ઓગળની હો, પણ એણે મોઢામાં બીડી હું કામ નાખી એ નથી સમજાતું. ઓની અંદર વચ્ચે
5-7 મિત્રો બેઠેલા, એમાં એક ખૂબ અનુભવી અને વિદ્વાન માણસ, અને એણે એનું પ્રવચન શરૂ કર્યું. જ્ઞાની માણસ, બહુ જ્ઞાની. એણે પ્રવચન ચાલુ કર્યું અને મિત્રોને સમજાવતા હતા. એ કે હું જીવનમાં 3 પ્રકારના માણસો છે ને એને બહુ અભાગ્યા માનું છું. હા, હું જીવનમાં 3 પ્રકારના માણસો છે ને સૌથી વધારે કમનસીબ ગણું છું. એટલે ઓડિયન્સમાંથી કોકે પૂછ્યું કયા કયા? એટલે આવડાને કીધું એ કે પ્રથમ પહેલા પ્રકારના કે જેની પાસે આખો વોર્ડરોબ ભર્યો હોય, બ્રાન્ડેડ સરસ મજાના કલરના એની પાસે અલગ અલગ ઢગલાબંધ કપડાં હોય, અને છતાંય મેલા જૂના ફાટેલા એવા જ કપડાં પહેરે. બરાબર છે. બીજા જેના ઘરે ઘઉં, બાજરો, કઠોળ, અનાજના મોટા મોટા ટીપડા ભર્યા હોય, ભંડાર ભર્યા હોય, કોઠાર ભર્યા હોય, અને છતાંય એ ભૂખ્યા રહેતા હોય. બરાબર છે. ત્રીજો પ્રકાર બોલતા પહેલાં એ ભાઈની આંખોમાંથી જળજળિયા આવી ગયા. એ ભાઈ આમ ગમગીન થઈ ગયા, અને પછી ખૂબ દુઃખી અવાજે માંડ એટલું બોલ્યા આંખમાં આંસુ સાથે. એ કે ત્રીજા પ્રકાર નહીં કે જેની પાસે પૈસા હોય, ઈચ્છા હોય, પણ બાયુની બીખે દારૂ ન પી એકતા હોય. અગો કહેતો તો મને કે એક સમય હતો ભાઈ, ફેસબુક નવું આવ્યું હતું ને, આવ્યું હતું, હગાવાલાને બધાને ગોતીને ફ્રેન્ડ કરતા હતા. મેં કીધું હવે મને કે ગોતીને ડિલીટ કરીશ. કાઢો, આને રજા આપો, કારણ કે આ તો કારણ વગરના સીસીટીવી છે. બધું ધ્યાન રાખો. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો હાવ સૂક્ષ્મ ભેદ, એકદમ પાતળી ભેદ રેખા સ્ત્રી અને પુરુષ વચ્ચેની. સાંભળજો કે પુરુષ છે એ ભૂલી જશે, પુરુષ એ ભૂલી જશે, માફ નહીં કરે. સ્ત્રી માફ કરી દે, ભૂલશે નહીં. અઘરું. 2 જણા બેઠા હતા ને પતિ પત્ની, એટલે ભાઈને ફોનમાં કોકનો ફોન આવ્યો. એટલે વાત એવી હતી કે કોક એની પાસે ગાડી માગતું હતું. એટલે ભાઈ કીધું કે લઈ જા ને ભાઈ, ગાડી તારી જ છે યાર, એ પડી જ છે ને, કાલે અમે ક્યાંય જવાના નથી, એ પડી, લઈ જા તું તાર લઈ જા. એમ કરીને ઓલાએ ફોન કાપ્યો. એટલે એની ઘરવાળી બાજુમાં બેઠી હતી. કે કોનો ફોન હતો? દીજે રાખો બધાને ગાડીઓ. તો ઓલા ભાઈ કીધું કે તો પણ હાલે ફોન, તું જ ના પાડી દે. પણ એ કે કોણ છે? એ કે મારો સાળો, તારો ભાઈ. ના કે મારા ભાઈને તો દેવું પડે, એને થોડી ના પડે. આ જ વાંધો છે, આમ થાકી જવાય. પત્નીએ પતિને કીધું એ કે મને નાનપણથી શોખ હતો કે મારા પતિની ખૂબ સેવા કરીશ. એ કે હું મારા પતિની ખૂબ સેવા કરીશ, એવો મને નાનપણથી શોખ હતો. તો એનો પતિ કે તો હવે કેમ નથી કરતી? એ કે બસ નાનપણ પૂરું, શોખ પૂરો. શોખ પૂરો થઈ ગયો. અઘો કહેતો હતો મને કે જ્યારે એ કે આ નફરતની દુનિયા છોડવાનું મને મન થાય ને, જ્યારે આ નફરતની દુનિયા છોડી દેવાનું મન થાય ને, ત્યારે હું ફેસબુકની પ્રેમભરી દુનિયામાં આવી જાઉં છું. કે અહીંયા કે સારી વાતો એમને સાંભળે કે જે લોકો બધું મજા આવે, પણ ખરેખર મજા નહીં છે કે જે લોકો આપણને કડવા ઝેર જેવા લાગતા હોય, આપણે જેને કડવા ઝેર જેવા લાગતા હોય એ હું આપણને કાંઈ ગુલાબજાંબુ જેવા લાગતા હોય, હરખું જ હોય. મજાનું હોય. બીપીના એક દર્દીને ડૉક્ટરે ડેન્ટિસ્ટ પાસે મોકલ્યા. એ કે તમે પહેલાં એને બતાવ્યા, અને ડેન્ટિસ્ટે નિદાન કરીને કીધું એ કે એના માટે તમારે પહેલાં દાઢમાં રાખેલા માણસોને કાઢવા પડશે. દાઢમાં રાખેલા માણસોને કાઢવા પડશે. એ કાઢી નાખો, રોગો આપોઆપ મટી જાય. કારણ કે અમથે આપણે દાઢમાં રાખીને ફરીએ છીએ. હા, મજાનું છે. કારણ કે પરિવાર છે, મિત્રો છે, પાડોશી છે, સગા સંબંધીઓ છે, આ બધો એક મોજીલો માળો છે. જો પ્રેમથી જીવો તો આ બધું એક મોજીલો માળો છે, અને નકર પછી ખાલી સ્વાદ વિનાનો માણસનો સરવાળો છે. 5, 10, 15, 25, 50 એ સરવાળા સિવાય, એક આંકડા સિવાય, એક ફિગર સિવાય કાંઈ નથી. માળો ત્યારે બને જ્યારે અંદરો અંદર એકબીજાની સાથે સ્નેહ હોય, લાગણી હોય. હા, ત્યારે લોકો એમ કહે છે કે કર્મોના ફળ છે ને એ છોકરાઓને ભોગવવા પડે.
હા, બાપના દાદાના કર્મોના ફળ છોકરાને ભોગવવા પડે એવું લોકો કહે છે. અગો મને કહેતો હતો, મને કે ક્યારેક ક્યારેક જમાય નહીં ભોગવવા પડે. હા, હરાના ઘરમાં મેં કીધું એને ન આવે, શાંતિ રાખીને કીધું. હા, એક પપ્પા એના છોકરાને ખીજાણા. પરીક્ષા ટાણે ચોપડું હાથમાં લઈને બેઠો, આખું વરસ રખડ્યો હોય અને પરીક્ષા ટાણે ચોપડી હાથમાં લઈને બેઠો એટલે પપ્પાએ કીધું, એ કે બેટા તને શરમ નથી આવતી? એ કે બેટા તને શરમ નથી આવે? આખું વરસ તું રખડી ખાશો અને પરીક્ષા ટાણે આવી રીતે તું ચોપડું હાથમાં લઈને બેસ તો તને આમાં શરમ ન આવે? અને ત્યારે છોકરાએ એને બાપુજીની શાયરીમાં જવાબ આપ્યો, એ કે લહેરો કા આનંદ તો સભી લેતે હૈ, लहरों का आनंद तो सभी लेते हैं, लेकिन तूफान में से कश्ती निकालने का मजा ही कुछ और होता है. आમાં કશ્તી ડૂબી જાય, મજા ન આવે. આખું વરસ થોડું મહેનત કરવી જોઈએ તો કંઈ સારા માર્ક આવે, ટકા આવે. હગો મને પૂછતો હતો, મને કે ભાઈ શ્રાવણ મહિનામાં છોકરીઓ મંદિરે જાય, શિવ મંદિરે જાય વધારે, શું કામ? કીધું સારો વર મળે ને એ માટે. ના, છોકરીઓ છે એ આ વ્રત એ માટે રાખે અને શિવ મંદિરે જાય, શિવની પૂજા કરે કે એનું કારણ છે કે સારો વર મળે, એ હાટું જાય. તો મને કે ભણેલી બાયું શું કામ જાય? મેં કીધું ફરિયાદ કરવા જાય, કેવો માગ્યો તો ને કેવો દીધો. એ ફરિયાદ કરવા. અગાના છોકરાને શિક્ષકે નિશાળમાં પૂછ્યું, એ કે કાલે તે કેટલા વાગ્યા સુધી લેસન કર્યું હતું? બોલો કે સાહેબ 12 વાગ્યા સુધી. સાહેબ ખુશ થઈ ગયા, એ કે વાહ સરસ. અને બેઠો તો કેટલા વાગે લેસન કરવા? એ કે 11:15. 15 મિનિટ કે પછી તો બહુ માર્યો, ઢીબડી નાખ્યો. એક સિગરેટનો એક જણો હરાડ બંધાણી, ચેન સ્મોકર, સિગરેટનો દરાર બંધાણી. અને એવો બંધાણીને આમ ઘડી કઈ સિગરેટ વગેરે હાલે, હાંધો મારી દે, એક પછી બીજી, બીજા પછી ત્રીજી, ચેઇન સ્મોકર. અને એને બરોબર એક દી બીમાર પડ્યો, તે દવાખાને ગયો, તે ડૉક્ટરે થર્મોમીટર તાવ માપવા માટે મોઢામાં મૂક્યું. બોલો કે બાકસ આપો, બાકસ આપો. હવે આ બીડી નથી, એને એમ કે સિગરેટ આપી. એક બે મિત્રો બેઠા હતા ને એટલે એકબીજાને પૂછતો હતો, એ કે તારી પત્ની યારે કોઈ દી મતભેદ નથી થતો? એ કે તારી પત્ની યારે કોઈ દી મતભેદ નથી થતો? એ કે ના રે ના, કોઈ દી ન થાય. કાં? એ કે હું મારો મત હંમેશા ખાનગી રાખું, હું મારો મત એને કોઈ દી જણાવતો જ નથી. તો મતભેદ થવાનો પ્રશ્ન જ ક્યાં છે આવા? હા, પણ મતભેદ થાય ને સાહેબ, એ પોસાય, એ ઉકેલાય, પણ મનભેદ થાય એનો પછી કોઈ ઈલાજ નથી. હા, અને જો તમારે મોબાઈલની બેટરી સવારની અંદર 100% હોય, સવારમાં મોબાઈલમાં તમારી બેટરી 100% હોય અને બપોરે 12 વાગ્યા સુધીમાં બેટરી હાવ લો ચાર્જ થઈ જતી હોય તો તમારે મોબાઈલ બદલવાની જરૂર નથી, ધંધો બદલો. કારણ કે આ હાવ નવરા માણસની નિશાની છે, મોબાઈલનો કોઈ વાંક જ નથી. આવી સરસ મજાની હાસ્યની અવનવી વાતો કરતાં કરતાં છેલ્લે એક નાનકડો એવો મુખવાસ, છેલ્લી એલચી. મેકઅપની ઉંમર હોય ને સાહેબ, ત્યારે જ બધા જ ધર્મ કાર્ય અને સદકાર્ય કરી લેવા જોઈએ, કારણ કે ચેકઅપની ઉંમર આવશે ને ત્યારે પછી એકેય કાર્ય નહીં થાય. અને એનાથી આગળ વધીને સરસ મજાની વાત એ કે આપણે એક જ ખુશ હોય ને એ સફળતા નથી. ફક્ત આપણે એકલા જ ખુશ રહીએ એ સફળતા નથી, પણ આપણા વાણી અને વર્તનને કારણે સૌ ખુશ રહે, સૌ સુખી રહે, સૌ આનંદમાં રહે, એ સફળતાની વાત છે. આવી સરસ મજાની હાસ્યની વાતો ગુજરાતની સુગ્ન હાસ્યપ્રેમી જનતા આપ સૌ ખૂબ પ્રેમથી માણો છો, નિહાળો છો, સાંભળો છો. બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.